मुह्यन्ति सूरय तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मुषा धाम्ना स्वेन सततनिर्भरः सत्यं परं धीमहि कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कस्तूरीतिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कंठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि ગઈકાલે આપણે શ્રીમદ ભાગવતજીનું મહાત્મ્યનું ગાન કર્યું, મહાત્મ્યનું વર્ણન સાંભળ્યું કે ભાગવતજીનું મહાત્મ્ય અનેક પુરાણોએ ગાયા છે. આ ભાગવતજીના શ્રવણથી જે કાંઈ પુણ્ય મળે છે, જે કાંઈ પઠનથી મળે છે, જે કાંઈ સત્સંગથી મળે છે, એટલું જ ભાગવતજીના દર્શન માત્રથી પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. આવા પાવનકારી પુરાણને, આ ભાગવતજીને આપણે નમસ્કાર કરી અને આજના આ સત્સંગ સત્રનો પ્રારંભ કરીએ છીએ. આજે પ્રથમ સ્કંદની અંદર પ્રવેશ કરવાનો છે અને પ્રથમ સ્કંદની અંદર પ્રથમ મહાત્મ્ય બતાવેલું છે, મંગલાચરણ કરેલું છે, મંગલ આચરણ કરેલું છે. મંગલેતિ ઇતિ મંગલમ, કે જે પાપોનો નાશ કરી નાખે અને મંગલતાનો પ્રારંભ કરે, જે અમંગલત્વનો નાશ કરી નાખે એવું મંગલ આચરણ કર્યું. અને આવું મંગલ આચરણ કરી અને ભગવાનની અધિકારી લીલાની અધિકાર લીલાની અંદર પ્રવેશ કરવાનો છે. ભગવાનના 5 અધિકારી ભક્તોની પ્રથમ સ્કંદની અંદર કથા છે અને ભગવાનના 5 અધિકારી ભક્તોનું ભગવાન જેવા અધિકારીત્વ થવા માટે આપણે કયા લક્ષણોનું પાલન કરવું જોઈએ, કયા લક્ષણોનું આચરણ કરવું જોઈએ, તો આપણે ભગવાનના ભક્તિના અધિકારી થઈ શકીએ, ભગવાનના પ્રેમના અધિકારી થઈ શકીએ, ભગવાનના ભગવત્વના અધિકારી થઈ શકીએ. આ કથા બતાવતો આખો પ્રથમ સ્કંદ છે. તો પ્રથમ સ્કંદની અંદર મંગલાચરણ કર્યું. તો મંગલાચરણની અંદર પ્રથમ શ્લોકની અંદર 7 પ્રકારના પ્રયોજન બતાવ્યા છે અને આ 7 પ્રયોજન કોને બતાવેલા છે? પ્રથમ શ્લોકની અંદર પરમ સત્યનું ધ્યાન ધરવામાં છે. સત્યમ પરમ ધીમહિ, કેવા સત્ય? તો કે જન્માદ્યસ્યતોન વયા નિતરત, કે જે સર્વથી શ્રેષ્ઠ છે, જે એ તત્વનું અમે ધ્યાન કરી છે કે જેનાથી ઉપર કોઈ તત્વ છે નહીં, જે તત્વ સર્વ શ્રેષ્ઠ છે, આવા પરમ તત્વનું અમે ધ્યાન કરીએ છીએ. જે પરમ સત્ય છે, જેનાથી કોઈ સંપૂર્ણ જગતની અંદર કોઈનો બીજો જન્મ નતો થયો, ત્યારે જે સત્યનો જન્મ થયો હતો, જે તત્વ આ પૃથ્વી પર સ્થિત હતો, આવા પરમ સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. જેનાથી આખું જગત જીવે છે, જેનાથી આખા જગતનો પાલન થાય છે અને જેની માયાની અંદર જ આખું જગત મોહિત થઈને અંત થઈ જાય છે, અંતે જગતનો એની અંદર પ્રલય થઈ જાય છે. આવા પરમાત્માનું અમે ધ્યાન કરીએ છીએ. જે પ્રભુ આખી આ સંસારની રચના કરે છે, પોતાના સંકલ્પ બળથી, સંકલ્પ માત્રથી આખી પૃથ્વીની રચના કરે છે, એ જ પ્રભુ આ પૃથ્વીની પાલન કરે છે. ક્યારે એને પૃથ્વીનું પાલન કરવાનો અભિમાન નથી આવતો અને અંતે આ પૃથ્વીને પોતાની અંદર લય કરી નાખે છે, પોતાની અંદર સમાવી લે છે. ત્યારે એને ક્યારે આ પૃથ્વીનો શોક નથી થતો, આ પૃથ્વીનો મોહ નથી થતો, પૃથ્વી પ્રત્યેના જીવોનો મોહ નથી થતો. આવા પરમ સત્યનો અમે ધ્યાન કરીએ છીએ. જે સ્વરાટ છે, જે સ્વતંત્ર છે, જેનું પોતાના દ્વારા જ પોતાનું કાર્ય કરીએ છીએ. આપણે બધા પરતંત્ર છીએ. આપણે સવારે ઉઠવું હોય તો પ્રભુને પ્રાર્થના કરવી પડે, પ્રભુ અમને ઉઠાડજો. આપણે કંઈ કાર્ય કરવું હોય તો બીજાનો સહાય લેવી પડે. પરંતુ આ સ્વતંત્ર છે, આ પોતાના દ્વારા જ પોતાનું કાર્ય કરે છે. આવા સત્યનું અમે ધ્યાન કરીએ છીએ. જેને બ્રહ્માજીથી અને સંકલ્પના જ્ઞાન માત્રથી જેને બ્રહ્માજીને જ્ઞાન આપી દીધું, સંપૂર્ણ બ્રહ્મ જ્ઞાન આપી દીધું, સંપૂર્ણ વેદનું જ્ઞાન આપી દીધું, આવા સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ. જેના પ્રકાશથી આ અસાર રૂપી સંસારની અંદર સાર દેખાય છે, જે એવી આ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ. આ પ્રભુનો પ્રકાશ કેવો છે વિચાર તો કરો કે હું અને તમે જાતા હોય જ્યારે ઉનાળાનો સમય હોય તો રોડ ઉપર મૃગજળ દેખાય કે સૂર્યનો પ્રકાશ પડે, એ સૂર્યના પ્રકાશથી આપણે મૃગજળ દેખાય તો આપણે માયાની અંદર મોહિત થઈ જાય કે આગળ જળ હશે.
આની પાછળ અનેક મૃગલાઓ આ માયાની પાછળ ને પાછળ મૃત્યુના શરણે જતા રહે છે, પરંતુ આ પ્રભુનો પ્રકાશ એવો છે કે આ સૂર્યને પણ એ પ્રભુ પ્રકાશ આપે છે, આ ચંદ્રને પણ એ સ્વયં પ્રકાશ આપનાર છે. આવા સત્યનું ધ્યાન કરીએ છીએ. જેની કૃપા વગર માયાનો પડદો હટે નહીં એવા પરમ સત્યનું ધ્યાન કરીએ છીએ. જે આ કાર્યના, જે આ પૃથ્વીના આદિ અંત અને સંપૂર્ણ પૃથ્વીની રચયિતા છે એવા સત્યનું ધ્યાન કરીએ છીએ. પ્રભુની માયા કેવી વિચિત્ર છે, વિચાર કરો. એક માતાના ગર્ભની અંદર બાળક હોય, માતા વિચાર કરતી મારું સંતાન આવું થશે, મારું સંતાન આવું થશે. માતા જેવા વિચાર કરે એવું જ્ઞાન, એવા સંસ્કાર એના બાળકના ગર્ભની અંદર આવે. એથી આગળ તમે જો તો કોઈ પક્ષી હોય, પોતાના ઈંડા મૂકે, એ ઈંડાની ઉપર માત્ર બેઠા રહીએ તો એ પક્ષી જેવું સ્વરૂપ ઈંડાની અંદર બચ્ચા આવી જાય. એથી તમે આગળ જો તો એક માછલી હોય, એ પોતાના બચ્ચાને ઈંડાને જન્મ આપે પછી પોતાની આંખથી જોઈ, એને પોતાની માથે બેસીને સેવે પણ નહીં, એને સામું જોઈ પણ નહીં, માત્ર પોતાની દ્રષ્ટિથી બચ્ચાને જોઈ કે આ ઈંડા મારા છે. તો થોડો સમય થાય તો એ માછલીના બચ્ચા બહાર નીકળે તો એ માછલી જેવા એના માં જેવા થાય. એથી પણ આગળ તમે જાઓ તો કાચબી સમુદ્રની અંદર હોય, કે સમુદ્રની અંદર એ બચ્ચા ઈંડાને જન્મ આપે, એ બચ્ચા ઈંડાને સમુદ્રની બહાર જાય, રેતીનો જ્યાં ઢગલો હોય, રેતીની અંદર દાટીને ઈંડા જતી રહે કાચબી. જ્યારે ઈંડા મોટા થાય, ઈંડા અંદર પરિપક્વ થાય, પરિપક્વ થઈને ઈંડું ફૂટે પછી કાચબાઈને બચ્ચા હોય, રેતીની બહાર નીકળી સમુદ્રની અંદર જાય ને પોતાની માતાને મળી જાય. આ પરમાત્માની લીલા છે, આ પરમાત્માની લીલા સિવાય કઈ શક્ય છે નહીં. આવા પરમ સત્યનું અમે ધ્યાન ધરીએ છીએ. બીજા શ્લોકની અંદર આ ભાગવતજીના ધર્મ બતાવેલા છે કે આ ભાગવત કેવું છે, તો કે આ ભાગવતની અંદર ભગવાનના ધર્મ બતાવેલું છે, ભગવાનનું ધર્મનું નિરૂપણ કરેલું છે, ભગવાનના ભક્તિનું નિરૂપણ કરેલું છે, ભગવાનના ભક્તોના ચરિત્રનું ગાન કરેલું છે, ભગવાનના ભક્તોના નિષ્કપટ ધર્મનું નિરૂપણ કરેલું છે. અને ત્રીજો શ્લોક બતાવે છે, ત્રીજા શ્લોકની અંદર એમ બતાવે છે કે નિગમ કલ્પતરોર ગરિતમ ફલમ સુખમુખાદમૃતમ પીપત ભાગવત રસમાલયો. કે આ નિગમ કલ્પતરોર ગલિતમ, કે આ વેદાંતનો સાર રૂપી એક ફળ છે, આ કલ્પ વૃક્ષ સમાનનું ફળ છે. આ ફળ કોને, તો સુખદેવજીએ પોતાના મુખમાંથી એઠું કરેલું છે. આ જૂઠું ફળ કેવું છે કે અમૃત રૂપી દ્રવ છે, અમૃતનું બિંદુ છે. આવું બિંદુનું તમે હર હંમેશ માટે પાન કરો, આ ભાગવતજીનું તમે હર હંમેશ માટે પાન કરો. આ ત્રણ શ્લોકની અંદર ભાગવતજીનું મહાત્મ્ય બતાવેલું છે, મંગલાચરણ કરેલું છે, ભગવાન ભાગવતના મૂળ ધર્મનું વર્ણન કરેલું છે, ભગવાન ભાગવતજીના પ્રધાન દેવ કૃષ્ણ પરમાત્માનું મંગલાચરણ કરેલું છે. પછી સિદ્ધો કથાનો પ્રવેશ ક્યાં થાય છે, તો કે નેમિષારણ્ય નામના જંગલની અંદર, કે નેમિષારણ્ય એવું પાવન પવિત્ર જંગલ છે, જેની અંદર 88,000 ઋષિમુનિઓ એકત્રિત થઈ અને એક સત્સંગ સત્ર કરતા હતા. અને આ ઋષિમુનિઓ એટલા બધા વેદાંતના જાણકાર હતા કે બધા પોતાની સાથે 10,000 વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા. કુલપતિ હતા બધાય, માત્ર ઋષિઓ નહોતા પરંતુ કુલપતિ હતા. કુલપતિ કોને કહેવાય કે 10,000 વિદ્યાર્થીઓને ભણાવે, 10,000 વિદ્યાર્થીઓને જમવાનું, રહેવાનું બધી વ્યવસ્થા પોતે સ્વયં કરતા હોય. આવા કુલપતિઓ ઋષિમુનિઓ ભેગા થઈ અને યજ્ઞ સત્ર કરતા હતા. આ યજ્ઞ સત્રની અંદર સત્સંગ સત્ર કરતા હતા અને એકબીજાને પ્રશ્ન પૂછતા હતા. ક્યારેય કોઈ એકબીજા ઋષિમુનિઓને પ્રશ્ન પૂછે અને આ પ્રશ્ન પૂછે તો પ્રશ્નથી એકબીજા પુરાણોની રચના થાય છે. એમાં ઉગ્રશ્રવા નામના સૂત પૌરાણિકને એક સૌનક આદિ ઋષિમુનિઓ પ્રશ્ન પૂછે છે. રોમહર્ષણના પુત્ર છે ઉગ્રશ્રવા, જેને 18 પુરાણોનો અભ્યાસ કરેલો છે, 18 પુરાણોના જ્ઞાનનો અભ્યાસ કરેલો છે. આવા ઉગ્રશ્રવાને સૌનક આદિ ઋષિમુનિઓ 6 પ્રશ્ન પૂછે છે. કોઈ પૂછે કે ભાગવતજીની શરૂઆત ક્યાંથી થાય, ભાગવતજીનો પ્રારંભ ક્યાંથી થાય, તો કે 6 પ્રશ્નના ઉત્તર રૂપે આખી ભાગવતજી આપણે પ્રાપ્ત થઈ છે. કારણ કે એક સારો પ્રશ્ન એક સારા પુરાણને, એક સારો પ્રશ્ન એક સારા ભગવત ચરિત્રને સ્થાન આપે છે. તો આ 6 પ્રશ્નના ઉત્તર રૂપે ભાગવતજીની પ્રાપ્તિ થઈ છે. પ્રથમ પ્રશ્ન પૂછેલો છે, કલિયુગની અંદર જીવોનું પરમ કલ્યાણ કરવાનું સહજ સાધન કયું છે? કલિયુગના તમામ જીવોનું પરમ કલ્યાણ કરનારું સહજ સાધન કયું છે? પછી બીજો પ્રશ્ન બતાવેલો છે કે શાસ્ત્રનો સાર કયો છે? કહ શાસ્ત્ર સાર, કે શાસ્ત્ર સાર કયો છે? પછી ભગવાનનો ત્રીજો પ્રશ્ન બતાવેલો છે કે ભગવાનના અવતારનું પ્રયોજન શું છે? ભગવાને અવતાર લીધા તો અવતારનું પ્રયોજન શું છે? ચોથો પ્રશ્ન પૂછેલો છે
દેવકી અને વાસુદેવના ઘરે ભગવાને શા માટે અવતાર લીધો? આ ભગવાનના અવતારનું પ્રયોજન શું છે? ચોથો પ્રશ્ન પૂછેલો છે, ભગવાને કયા કયા ધર્મનું કયા કયા કર્મ કર્યા છે જેનું મહાપુરુષો હર હંમેશ માટે ગાન કરે છે? ભગવાને એવા કયા કર્મ કરેલા છે? આ ચોથો પ્રશ્ન પૂછેલો છે. અને પાંચમો પ્રશ્ન પૂછેલો છે કે ભગવાનના કેટલા અવતાર થયા અને આ અવતાર ક્યાં ક્યાં થયા અને શા માટે થયા? અને છઠ્ઠો પ્રશ્ન બતાવેલો છે કે ભગવાન જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ ગમન કર્યું ત્યાર પછી ધર્મ કોના શરણે ગયો? ધર્મ કોના શરણે ગયો? કારણ કે પૃથ્વીમાં જ્યારે દ્વાપર યુગ ચાલતો હતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ધર્મની સંસ્થાપના કરી એટલે ધર્મ ભગવાનના ચરણે હતો, ધર્મ ભગવાનના શરણે હતો. તો પછી અંતે જ્યારે ભગવાન સ્વધામ ગમન કરે છે ત્યારે ધર્મ કોના શરણે જાય છે? આવા 6 પ્રકારના પ્રશ્ન પૂછ્યા. એટલે આ 6 પ્રશ્નના એક ઉત્તરની અંદર આપણે આખું ભાગવત પુરાણ પ્રાપ્ત થયું. અને જ્યારે પ્રશ્ન ઉદ્ભવે ને ત્યારે જ સારું શાસ્ત્ર મળે. જ્યારે નચિકેતાને પ્રશ્ન ઉદ્ભવ્યો હતો, નચિકેતાએ યમરાજાને પ્રશ્ન પૂછ્યો ત્યારે કઠોપનિષદ આપણે પ્રાપ્ત થયું. વરુણે ભૃગુ ઋષિને પ્રશ્ન પૂછ્યો ત્યારે આપણે તૈત્તરીય ઉપનિષદ પ્રાપ્ત થયું. મૈત્રેયે યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન પૂછ્યો ત્યારે બૃહદારણ્યક નામનું ઉપનિષદ પ્રાપ્ત થયું. શિવજીને માં પાર્વતીએ પ્રશ્ન ન પૂછ્યો તો આપણે રામચરિતમાનસની પ્રાપ્તિ ન થાત. ભગવાન યોગેશ્વર અને અર્જુને પ્રશ્ન ન પૂછ્યો હોત કે આ બધાનું શા માટે મારું, આ તો બધા મારા ભાઈ છે, આવો પ્રશ્ન કદાચ અર્જુનને ન થયો હોત તો આપણે ગીતાજી ન મળે. અને પરીક્ષિત રાજાને કદાચ પ્રશ્ન ન થયો હોત તો આપણે સુખદેવજીને પરીક્ષિત રાજાએ પ્રશ્ન ન પૂછ્યો હોત તો આપણે આ ભાગવત નામનું દિવ્ય પુરાણની પ્રાપ્તિ ન થાત. એક સારો પ્રશ્ન સારા પુરાણની પ્રાપ્તિ કરાવે છે. એટલા માટે આ 6 પ્રશ્ન પૂછ્યા અને 6 પ્રશ્નના ઉત્તર રૂપે સૂત પૌરાણિક બોલે છે કે આ બધા ઋષિ મુનિઓની સામે બોલવું છે. એટલા માટે આ પ્રશ્નના જવાબ દેવા માટે સૂત પૌરાણિક પોતાના ગુરુની પ્રથમ વંદન કરે છે, પોતાના ગુરુદેવને નમસ્કાર કરે છે. યમ પ્રવદંતમ અનુપેતમ અપેતકૃત્યમ દ્વૈપાયનો વિરહકાતરાજુહાવમ પુત્રેતિ તન્મયતયા સ્તરવો વિનેદો સ્તમ સર્વભૂતહૃદયમ મુનિમાનતોસ્મિ. કે જેના જન્મતાની સાથે જ પોતાના માતાના ગર્ભમાંથી નીકળેલું લાડછું પણ પોતાના ગળાની અંદર નાખીને જે જંગલની અંદર જતા રહ્યા છે, જે પરોપકાર માટે જીવન જીવે છે, જે ભગવત ચરણની સેવા કરવા માટે પોતાનું જીવન સમર્પિત કરેલું છે, આવા સુખદેવજીને હું નમસ્કાર કરું છું, આવા વ્યાસ પુત્રને હું નમસ્કાર કરું છું. આવું મંગલમય નમસ્કાર કરી પોતાના ગુરુની વંદના કરી અને સૂત પૌરાણિક બીજા શ્લોકની અંદર ભાગવતના ધર્મનું વર્ણન કરે છે. અને પછી ત્રીજા શ્લોકની અંદર બધા નર અને નારાયણને નમસ્કાર કરે છે. નારાયણમ નમસ્કૃત્યમ નરમ ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયેત. સૂત પૌરાણિક ઉગ્રસેવા નારાયણને નમસ્કાર કરે છે, નરને નમસ્કાર કરે છે, નર નારાયણને નમસ્કાર કરી માં સરસ્વતીને અને વ્યાસજીને નમસ્કાર કરી અને આ પુરાણનો મંગલમય પ્રવેશ કરાવે છે. ત્યારે આ 6 પ્રશ્નના જવાબરૂપ 6 પ્રશ્નના જવાબ પ્રથમ આપે છે સૂત પૌરાણિક કે મનુષ્યનો પરમ કલ્યાણકારી કોઈ રસ્તો હોય, પરમ કલ્યાણકારી સાધન કોઈ હોય તો કૃષ્ણમાં ભક્તિ છે, ભગવાનમાં પ્રેમ થઈ જાય અને જીવનનું સૌથી મોટામાં મોટું કલ્યાણ છે. અને આ કથા શ્રવણ કરવાથી જ ભગવાનની અંદર પ્રેમ થાય, સિવાય કોઈ રસ્તો નથી કે ભગવાન પ્રેમ થાય, ભગવત પ્રત્યે પ્રીતિ થાય. એટલા માટે મનુષ્યનું પરમ કલ્યાણકારી કોઈ સાધન હોય તો ભગવત ભક્તિ થઈ જાય, ભગવાનની અંદર પ્રેમ થઈ જાય, ભગવાનની અંદર આપણી સહજતાથી આપણા હૃદય કમળની અંદર ભગવાન વાસ કરવા માંડે. આ પરમ કલ્યાણકારી માર્ગ છે. એ સિવાય બીજો પ્રશ્ન પૂછેલો હતો કે શાસ્ત્રનું સાર શું છે? તો કે શાસ્ત્રનું સાર શું છે? તો કે શાસ્ત્રનું સાર ભગવાનનું નામ છે, હરિનું નામ છે. અને કલિયુગની અંદર તો નામનું ગુણગાન વિશેષ બતાવેલું છે. કલો કેવલ કેશવ કીર્તનમ, કે કલિયુગની અંદર માત્ર ને માત્ર ભગવાનનું નામ લઈને તો પણ મુક્ત થઈ જાય છે. વિષ્ણુ સહસ્ત્ર છે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ ગ્રંથ હોય ને ભગવાનનું નામ લેવા માટે તો વિષ્ણુ સહસ્ત્ર છે. વિષ્ણુ સહસ્ત્રની અંદર ભગવાનના 1000 નામ છે. આપણે એમ થાય કે નામ બોલીએ તો શું થાય, પણ તમે વિષ્ણવે બોલો ને એટલે તમને તમારા છાતીની અંદર થોડોક છે ને ધમકારો વધી જાય, તમારા છાતીની અંદર અસર થાય. વસટકાર બોલો એટલે તમારા હાથની અંદર અસર થાય. ભૂત ભવ્ય ભવત પ્રભવે બોલો એટલે તમારા નાભીની અંદર અસર થવા માંડે. આનાથી આપણા શરીરના 1000 નામ લ્યો તો તમારા શરીરની એક નળીઓ જે ચેતન ન હોય ને બધી જાગૃત થઈ જાય.
એટલા માટે બતાવેલું છે ભગવાનનું નામ લેવું. આપણે વિચાર કરીએ કે નામ લઈએ મુખથી અને આપણે છાતીની અંદર અસર થાય, આપણા પેટની અંદર નાભીની અંદર અસર થાય, આપણે ગોળી મુખમાં ખાઈ પેટમાં ગોળી જાય માથું મટી જાય ને આપણે દુખાવો કમરનો થતો હોય ગોળી પેટમાં ખાઈ કમરનો દુખાવો મટી જાય. એ જ રીતે ભગવાનનું નામ લઈને તો વસટકાર બોલો એટલે તમારા હાથની અંદર એ અસર દેખાય, તમારા હાથની અંદર થોડો ગુજારી આવે, તમારા હાથની અંદર એનો અસર પ્રભાવ દેખાય. એટલા માટે ભગવાનનું નામ લેવું સહેલું છે, ભગવાનનું નામ લેવું જોઈએ. એક બતાવેલું છે આપણે કોઈનું મૃત્યુ થાય ને તો એક રિવાજ છે કે નનામી લઈને જતા હોય તો બોલે રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે. આ રામ નામ સત્ય શા માટે બોલે છે કે સૌથી ફોરામાં ફોરા જગતની અંદર શબ્દ હોય તો ત્રણ છે, રામ નામ અને સત્ય. આ ત્રણ શબ્દ એવા છે કે એને તમે બોલો ને સીધા ઉપર એના તરંગો ઉપર વહી જાય આકાશ મંડળની અંદર. એટલે જે જીવાત્માનો લઈને જતા હોય એનો આત્મા આપણી આજુબાજુ આટા મારતો હોય, જીવ નીકળી ગયો જીવ આપણી બાજુ આટા મારતો હોય, પછી બધા બોલે રામ નામ સત્ય છે, રામ નામ સત્ય છે. એટલે નામના તરંગો સાથે જીવ ઉપર વયો જાય, આકાશ મંડળની અંદર જાય અને એ જીવ એક એરિયો ક્રાઇટેરિયો પૂરો થઈ જાય એટલે પછી ન્યાય જીવાત્મા ન્યા સ્થિર થઈ જાય. પ્રાણ એ જે સૂક્ષ્મ શરીર હોય ને સ્થિર થઈ જાય, પછી વાદળ બંધાય ને વાદળનો વરસાદ થાય એટલે એ જીવાત્મા પાછો પૃથ્વી પર આવે. એ જીવાત્મા પૃથ્વી પર આવે એટલે પ્રથમ માતા કોણ થાય? માં ધરતી થાય. એ ધરતીમાંથી પછી ધાન્ય થાય, ધાન્યની અંદરથી બીજ થાય અને એ બીજ પાછું કોઈ ગ્રહણ કરે, એ બીજ ગ્રહણ કરે એટલે એમાંથી શરીરમાંથી રુધિર બને, એ રુધિરમાંથી વીર્ય બને, વીર્યમાંથી ઓજસ બને, એમાંથી રેતસ બને, એનાથી પાછો બીજા જીવાત્માનો જન્મ થાય. એટલા માટે રામ નામ સત્ય છે. એટલે સંસારની અંદર શાસ્ત્રનો સાર સૌથી શ્રેષ્ઠ બતાવેલું હોય તો ભગવાનનું નામ છે, હરિનું નામ છે. એ પછી બતાવેલું છે કે ભગવાનના અસંખ્ય અવતાર થયા છે. તો શા માટે થયા છે? તો કે જગતના કલ્યાણ કરવા માટે ભગવાને અનેક અવતાર લીધા છે. અવતરણ કોને કહેવાય? કે સમાજના જીવોનો ઉત્કૃષ્ટ કરવા માટે, સમાજના જીવોનો ઉદ્ધાર કરવા માટે, સમાજના જીવોને યોગ્ય સ્થાન આપવા માટે ભગવાન પરબ્રહ્મ પોતાના ઉપરના સ્થાનને છોડીને નીચે પૃથ્વી ઉપર માયા સાથે જોડાઈને જે દેહ સ્વરૂપ ધારણ કરે આને અવતાર કહેવાય. આવા ભગવાનના અસંખ્ય અવતારો થયા છે. આપણે વિચારીએ કે ભગવાનના અવતારો અસુરોનો નાશ કરવા માટે થયા છે, એવું નથી. ભગવાનના અવતારો ધર્મનું સંસ્થાપન કરવા થયા છે. એટલો જ નહીં, જ્યાં જ્યાં પ્રેમ ધર્મની જરૂર હતી ને ત્યાં ભગવાને અવતાર લીધો છે. ઇટલીની અંદર હિટલર થઈ ગયો, 60,000 માણસોને એકારે ગેસ બોમ્બની અંદર મારી નાખ્યા. કેમ? ભગવાન અવતાર ન લીધો. પરંતુ જ્યાં એના ભક્તો પ્રેમ ભાવ અને હૃદયથી બોલાવે ત્યારે કૃષ્ણ આવે. કૃષ્ણને બોલાવવા માટે માં દેવકી થવું પડે, વસુદેવ થવું પડે, ત્યારે ભગવાન અવતાર લે. તો કે ભગવાનના અનેક અવતારો બતાવેલા છે. આમ તો ભગવાનના અસંખ્ય અવતારો છે. જો જૂનાગઢની અંદર 3 વખત નરસિંહ મહેતાના કામ કરવા, 52 વખત નરસિંહ મહેતાના કામ કરવા માટે આવતા હોય અને ભગવાનનો અવતાર ન કહેવો તો શું કહેવું? જલારામને જોડી અને દંડો દઈને જતા રહીએ અને અવતાર ન કહેવો તો શું કહેવું? પણ અનેક અવતાર બતાવેલા છે. પરંતુ મુખ્ય શાસ્ત્રની અંદર 24 અવતાર બતાવેલા છે. કુર્મકુણાર કહે છે વનત્રયમ ક ચતુષ્કમ હબક પરમમ યુગ્મકમ સત્ય યદાવતારા તતર્વંસતિ સંખ્યકાહ. કે વ અને ન ઉપરથી 3 અવતાર ભગવાનના બતાવેલા છે. એક વરા, વામન અને વ્યાસ. પછી ન ઉપરથી બતાવેલા છે નૃસિંહ, નરનારાયણ અને નારદજી. ક ઉપરથી બતાવેલા છે 4 અવતાર. ક ઉપરથી 4 અવતાર બતાવેલા છે કૃષ્ણ, કલ્કી, કુર્મ અને કપિલ. હ ઉપરથી 2 બતાવેલા છે હંસ અને હયગ્રીવ. બ ઉપરથી 2 છે બલરામ અને બુદ્ધજી. પ ઉપરથી 2 છે પરશુરામ અને પૃથુ. ર ઉપરથી 2 છે રામ અને વૃષભદેવ. મ ઉપરથી 2 છે મત્સ્ય અને મોહિની. સ ઉપરથી 1 છે સનત કુમારો. ધ ઉપરથી 1 છે ધન્વંતરી. ય ઉપરથી 1 છે યજ્ઞ નારાયણ અને દ ઉપરથી 1 છે દત્તાત્રેય. આ બધા અવતારોએ શા માટે અવતરણ લીધું? અવતાર લીધા ભગવાને, 24 અવતાર લીધા. પરંતુ અવતારનું પ્રયોજન શું છે? શા માટે ભગવાને ક્યારેક વરાહ થવું પડે, તો ક્યારેક વામન થવું પડે, ક્યારેક વ્યાસ થવું પડે? તો બતાવેલું છે, ભાગવતજી કહે છે કે જ્યારે દેવી ગુણોને ઉપર લાવી હોય, જ્યારે પૃથ્વીના બીજ રૂપી ગુણો પાતાળની અંદર જતા રહ્યા હોય, ત્યારે પૃથ્વીને પાતાળમાંથી લાવવા માટે ભગવાન વરાહનું સ્વરૂપ ધારણ કરે. વર કહેતા શ્રેષ્ઠ અને અહ કહેતા દિવસ. દિવસની અંદર તમે શ્રેષ્ઠ કર્મ કરો ને ત્યારે સમજી લેવાનું કે આજ આપણી અંદર ભગવાન વરાહનું પ્રાગટ્ય થઈ ગયું છે. જે દેવી ગુણોને બહાર કાઢવા માટે જે અવતાર ધારણ કરીને વરાળ કહેવાય, પાતાળની અંદર પૃથ્વીને બહાર લાવવા માટે ભગવાને વરાહનો અવતાર ધારણ કર્યો.
યોગ્ય પુરુષને યોગ્ય સ્થાન આપવા માટે ભગવાન જે અવતાર ધારણ કરે, અને વામન કહેવાય કે બલિનું અભિમાન તોડવા માટે, દેવતાઓનું દેવત્વની રક્ષા કરવા માટે, ઇન્દ્રાસનની રક્ષા કરવા માટે અને પૃથ્વી ઉપર સુસ્થાપિત ધર્મની સ્થાપના કરવા માટે ભગવાન વામનનો સ્વરૂપ ધારણ કરે. કોઈ મોટા માણસનું અભિમાન તોડવું હોય તો નાનું સ્વરૂપ ધારણ કરવું પડે, એટલા માટે ભગવાન વામનનો સ્વરૂપ ધારણ કર્યું. એ પછી વ્યાસ બતાવેલું છે વેદનું વિભાજન કરવા માટે અને જ્ઞાનનું રક્ષણ કરવા માટે, 18 પુરાણોનું અલગ અલગ રીતે વિભાજન કરવા માટે, જે વેદને અભ્યાસ ન કરી શકે પુરાણની અંદર પ્રેરાય, એટલા માટે ભગવાન વ્યાસ નારાયણે જન્મ લીધો. વ્યાસ નારાયણનો ભગવાનનો અવતાર થયો. એ પછી બતાવેલું છે નૃસિંહ અવતાર. તો કે નૃસિંહ અવતાર શા માટે? તો કે ભક્ત વત્સલ પણ ભગવાનનું બતાવે છે. ભગવાનના ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે, જ્યારે ભક્ત ઉપર ક્યારેક સંકટ આવે ત્યારે ભગવાન સ્વયં પ્રગટ થાય છે. એ સ્તંભની અંદરથી જે નૃસિંહ પ્રગટ થયા, ભગવાનના ભક્ત વત્સલપણાના દર્શન કરાવે છે. એ પછી બતાવેલો છે નારદજી. તો કે ભગવાન નામની મહિમાનું ગાન કરવા માટે નારદજીનો અવતાર થયો, અને ભગવાનના નામનું મહિમા ગાન કરવા માટે નારદજીએ પ્રાગટ્ય લીધું. એ પછી બતાવવામાં આવેલું છે નર નારાયણનો અવતાર. તપ યજ્ઞનું જ્ઞાનનો મહિમા કરવા માટે, નર અને નારાયણ હર હંમેશ માટે તપ યજ્ઞ કે જે અલગ અલગ પર્વતની અંદર અલગ અલગ સ્થાનની અંદર વાસ કરી અને તપ યજ્ઞનું મહિમા ગાન કરે છે. પછી બતાવેલું છે કલ્કી રામનો અવતાર. જે કલિયુગનો અંત થશે ત્યારે અધર્મનો નાશ કરવા અને ધર્મની સંસ્થાપના કરવા માટે ભગવાનને કલ્કી અવતાર ધારણ કરવો પડે. એ પછી બતાવેલું છે કચકુસ્કયમાં ભગવાન કૃષ્ણનો અવતાર. તો કે પ્રેમનું સ્થાપન કરવા માટે, પૃથ્વીમાં પ્રેમથી ધર્મનું સંસ્થાપન કરવા માટે ભગવાન કૃષ્ણનો અવતાર ધારણ કરે છે. પછી કુર્મ છે કે પોતાની પીઠ ઉપર આ પૃથ્વીને ધારણ કરવા માટે, જીવોને ધારણ કરવા માટે ભગવાન કુર્મએ કાચબાનું સ્વરૂપ ધારણ કર્યું. એ પછી કપિલ નારાયણનો અવતાર છે કે જે સાંખ્ય યોગનો ઉપદેશ કરવા માટે કપિલ નારાયણે પોતાની માં દેવહૂતિને સાંખ્ય યોગને ઉપદેશ આપ્યો. કપિલ નારાયણે સાંખ્ય જ્ઞાન આપ્યું. એ પછી હયગ્રીવ છે જેણે અસુરોનો માતાજીની સાથે સહાયતા કરી અને અસુરોનો સંહાર કર્યો. પછી બલરામ છે ધર્મ રક્ષા અને ધર્મ સંસ્થાપના માટે સહાયક અવતાર તરીકે બલરામજીનું સ્વરૂપ ધારણ કર્યું ભગવાને. બુદ્ધે છે ધ્યાન યોગનું સંસ્થાપન કર્યું. જ્યારે પૃથ્વી પર ધ્યાન જતું રહ્યું તો ધ્યાન માર્ગનો નાશ થયો ત્યારે ભગવાન બુદ્ધનું સ્વરૂપ ધારણ કરે. પછી પરશુરામનું સ્વરૂપ કે ક્યારેય કોઈ સહસ્ત્ર વીર્ય અર્જુન જેવો અભિમાની રાજા આવી જાય ત્યારે ભગવાન પરશુરામનું સ્વરૂપ ધારણ કરી અને અભિમાનીઓનો અભિમાનનો નાશ કરવા, અભિમાનીઓ રાજાને પૃથ્વી પરથી હટાડવા માટે પરશુરામનું સ્વરૂપ ભગવાન ધારણ કરે. એ પછી પૃથ્વીની સંસ્થાપના કરવા માટે, પૃથ્વીની અંદર યોગ્ય ધર્મનું પ્રતિપાલન કરવા માટે અને વર્ણ વ્યવસ્થાની સ્થાપન માટે ભગવાન પૃથ્વીનું સ્વરૂપ ધારણ કરે. પછી પૃથ્વી પર મર્યાદા ધર્મનું સ્થાપન કરવા માટે ભગવાન રામનું સ્વરૂપ ધારણ કરે. ભક્તિ માર્ગની સંસ્થાપના કરવા માટે વૃષભદેવનું સ્વરૂપ ધારણ કરે. જાગૃતતા માટે બીજ, વેદ, જ્ઞાન અને ધર્મશાસ્ત્રને જાળવવા માટે ભગવાન મત્સ્ય નારાયણનું સ્વરૂપ ધારણ કરે. સમુદ્ર મંથનની અંદરથી અમૃત નીકળેલા અમૃતને દેવતાઓ સુધી પહોંચાડવા માટે ભગવાન મોહિની અવતાર ધારણ કરે. હરિનામ સંકીર્તનનો મહિમા ગાન કરવા માટે ભગવાન સનતકુમારનો અવતાર ધારણ કરે. અમૃતનું રક્ષણ કરવા માટે, અમૃતનો દેવતાઓને પાન કરાવવા માટે ભગવાન ધન્વંતરીનો અવતાર પ્રાપ્ત કરે. તપ યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, યોગ યજ્ઞની પરંપરાને ચલાવવા માટે ભગવાન યજ્ઞનારાયણનું સ્વરૂપ ધારણ કરે અને પ્રત્યેક જીવોની અંદર સદગુણની સંસ્થાપના કરવા, સદગુણને જોવા માટે ભગવાન દત્તાત્રેયનો અવતાર ધારણ કરે. આમ ભગવાનના અનેક અવતાર બતાવેલા છે. પછી આગળનો પ્રશ્ન હતો કે ભગવાને દેવકી અને વસુદેવના ઘરે જ કેમ જન્મ લીધો? ભગવાન અવતાર લેવું તો ભગવાન કૃષ્ણ અવતાર તો ગમે ત્યાં લઈ શકતા હતા, પરંતુ નંદ અને દેવકી અને વસુદેવના ઘરે જ કેમ જન્મ લીધો તો? કેમ નંદ બાવાને ત્યાં જ મોટા થયા છે ભગવાન? ત્યારે કહે છે કે આ નંદ બાવા, યશોદાજી, દેવકી અને વસુદેવજી છે આ પ્રસન્ન અવતાર છે. જેટલા ભગવાન કૃષ્ણ પ્રસન્ન છે એટલા એથી 10 ગણા વધારે દેવકીજી અને નંદ બાબા વાસુદેવજી, દેવકીજી અને વાસુદેવજી
પ્રસન્નતા ધારણ કરીને ફરે છે. કારણ કે સાત જેના સાત બાળકનો કંસ નાશ કરી નાખે છે, 7 બાળકને મારી નાખે છે. 8મી યોગમાયાને કંસ મારવા જાય છે ત્યારે 8મી યોગમાયા આકાશની અંદર ઉડી જાય છે. ત્યારે કંસ એની બેન આગળ માફી માંગે છે કે મારી ભૂલ થઈ ગઈ. ત્યારે પણ એને માફ કરી દે છે. ક્યારેય જેલની અંદર ભગવાન કૃષ્ણને ફરિયાદ નથી કરતા વસુદેવજી કે હવે પુત્ર તું મોટો થયો છે, અમને જેલમાંથી મુક્ત કર, તારું પ્રાગટ્ય અમારી મુક્તિ માટે છે. ક્યારેય નંદ બાબા ને એના મિત્ર હતા પણ ક્યારેય નંદ બાબાને એમ નથી કીધું કે મને જેલમાંથી છોડાવો. વસુદેવને દેવકીજીએ વિવાહ થતાની સાથે જ બેડીઓ સ્વીકાર કરી લીધી. આ જીવન પ્રભુનું નામ સ્મરણ કર્યું. એટલા માટે જ્યાં પ્રેમ હોય ત્યાં પ્રભુ પ્રાગટ્ય લે. આ પ્રસન્ન અવતાર છે. એટલા માટે પ્રેમની સ્થાપના કરવા માટે ભગવાન જ્યાં પ્રેમ હોય ત્યાં અવતાર ધારણ કરે. અને ભગવાને કોની સંસ્થાપના કરી છે તો કે પ્રેમની સંસ્થાપના કરી અને પ્રેમપૂર્વક ધર્મની સંસ્થાપના કરી. કારણ કે જ્યારે પૃથ્વી ઉપર ભગવાન કૃષ્ણ પરમાત્મા આવ્યા પૃથ્વી પર ત્યારે એક વસ્તુ આપણે વિચારતા હતા કે અવળો કલિયુગ જો પ્રભાવથી પણ વધારે પ્રભાવ કરતો હતો કે અનેક અસુરો આક્રમણ કરતા હતા. જે સદકાર્ય કરે એને કંસ રોકતો હતો. પરંતુ જ્યારે ભગવાનનો અવતરણ થયો એટલે ગોકુળની અંદર આનંદની પ્રાપ્તિ થવા માંડી. જ્યારે ભગવાન મોટા થયા અને મોટા થતાની સાથે જ કંસનો નાશ કર્યો, પછી દ્વારિકા અવતાર્યા. જ્યારે 16,100 કન્યાને અસુર લઈ જાય છે અને કન્યાનું માન હણાઈ જાય છે. કન્યાને કે સમાજમાં મોઢું દેખાડવાની જગ્યા નથી રહેતી. ત્યારે ભગવાન સ્વયં એમ કહે છે કે તમે આજથી મારી પત્નીઓ છો, જ્યાં હું તમને સ્વીકારું છું. આ બધાયના હૃદયની અંદર ભગવાને પ્રેમની સંસ્થાપના કરી છે. એ પછી બતાવેલું છે કે જરાસંઘ હતો. આ જરાસંઘની કેદની અંદર 20,800 રાજાઓ હતા કે જે રાજાઓ જરાસંઘના કેદની અંદર હતા. આ રાજાઓને ભીમ સાથે યુદ્ધ કરાવી જરાસંઘને ત્યાં મૃત્યુના શરણે મોકલી અને આ રાજાઓને મુક્ત કરે છે. પરંતુ ભગવાન ક્યાંય ગાદી ઉપર બિરાજમાન થતા નથી, ક્યાંય પાંડવોને નથી બેસાડતા. જે રાજ્યના જે રાજા હતા એને બધા રાજ્યમાં બેસાડી દે છે. ભગવાને દ્વારિકાની સંસ્થાપના કરી, પરંતુ દ્વારિકાની અંદર પણ ભગવાન ક્યાંય રાજગાદી પર બેઠા નથી. દ્વારિકાની અંદર ઉગ્રસેનને રાજગાદી પર બેસાડ્યા છે, પોતે ક્યાંય રાજગાદી પર બેઠા નથી. એ પછી બતાવેલું છે કે ભગવાન સ્વધામ ગમન કરી જાય પછી ધર્મ કોને શરણે જશે? તો કે ભગવાન સ્વધામ ગમન કરી ગયા પછી ભગવાન જે કઈ ભક્તિ ધર્મ હતો, જે કઈ જ્ઞાન ધર્મ હતો, આ બધો ધર્મ ભાગવતજીના શરણે જશે. કારણ કે ભગવાને કીધું છે જ્યારે સ્વધામ ગમન કર્યું ત્યારે કીધું ભગવાને કે જે કાઈ મારું તેજ છે કે આ બધું વાંગમય સ્વરૂપ ભાગવતજીની અંદર પધરાવું છું. એટલા માટે જ ભાગવતજીની અંદર ધર્મની સંસ્થાપના છે. ઘરે ઘરે ને જને ભાગવતજીનો પ્રચાર છે. એનું કારણ છે કે આની અંદર ધર્મની સંસ્થાપના છે, ધર્મનું રક્ષણ છે. ભગવાનની અંદર કેટલી ભક્તિ છે, ભગવાન કેટલો પ્રેમથી આ જગતની અંદર પ્રેમની સંસ્થાપના કરવા જાય છે. કે વૃંદાવનની અંદર એક મંદિર છે લઠ્ઠાજીનું. તમે વૃંદાવનની પરિક્રમા કરો તો લઠ્ઠાનું મંદિર આવે. આ વૃંદાવનની અંદર આ લઠ્ઠો હતો ને ભગવાનનો પરમ મિત્ર હતો. આ લઠ્ઠારે ભગવાનને એટલી મૈત્રી હતી કે ભગવાનની બધી ગાયો છે ને લઠ્ઠા અને કૃષ્ણ સિવાય કોઈથી ન હેચવાતી. જ્યારે ભગવાન કૃષ્ણની ગેરહાજરી હોય ત્યારે લઠ્ઠો જેટલો ભગવાન કૃષ્ણ ગાયોને પ્રેમ કરતા એટલો જ લઠ્ઠાજી આ ગાયોને પ્રેમ કરતા હતા. જ્યારે ભગવાનને મથુરા જવાના સમાચાર મળ્યા એટલે આખા વૃંદાવન વાસીઓને મનની અંદર દુઃખ થવા માંડ્યું. બધાએ રોકવાના ઘણા પ્રયત્ન કર્યા પરંતુ કોઈથી રોકાણા નહીં ભગવાન. એટલે લઠ્ઠાને વિચાર આવ્યો કે જો કૃષ્ણ જવાનો છે તો કોઈનું માનવાનો છે નહીં. એટલા માટે હું મારે કૃષ્ણને મળવા નથી જાઉં. જો કદાચ કૃષ્ણ મથુરા જશે પાછો નહીં આવે તો મને મળવા માટે આવશે. એટલા માટે લઠ્ઠાજી ભગવાનને મળવા નથી જતા. અને જ્યારે ભગવાન અક્રૂરજીના રથની અંદર બિરાજમાન હતા એટલે લઠ્ઠાનું ઘર આવ્યું ત્યારે ભગવાન કૃષ્ણ ત્યાં નીચે ઉતરે છે અને લઠ્ઠાને મળવા જાય છે. લઠ્ઠાને દરવાજેથી અવાજ મારે છે પરંતુ લઠ્ઠાજી કઈ બોલતા નથી. પછી અંતે ભગવાન પોતાના ગદગદ સ્વરની અંદર લઠ્ઠાને બોલાવે છે કે લઠ્ઠા બહાર આવ. ત્યારે લઠ્ઠાજી મળવા આવે છે અને ભગવાનને કહે છે કે પ્રભુ તમે ક્યાં જાઓ છો? ત્યારે ભગવાન કહે છે હું મથુરા જાઉં થોડુંક રાજકીય કામ છે એટલે હું પાછો અવશ્ય આવીશ. તું ત્યાં સુધી મારી ગાયોનું ધ્યાન રાખજે. લઠ્ઠો કહે છે કે મને ખબર હતી પ્રભુ કે તમે જો કેવા આવશો તો તમે પાછા આવવાના નથી. જો તમે આવવાના હો તો તમે મને કેવા ના આવો. માટે તમે કેવા આવો છો એટલે આવવાના પાછા છો નહીં. પરંતુ ભગવાન કહે છે કે હું તને અવશ્ય વચન આપું છું કે હું અવશ્ય પાછો
વૃંદાવનની અંદર આવીશ ને તને મળીશ. અનેક વર્ષો વ્યતીત થઈ ગયા, ભગવાન પાછા આવ્યા નહીં. અક્રૂરજી મહારાજ કહી ગયા ભગવાન હવે પાછા નહીં આવે. ઉદ્ધવજી કહી ગયા પણ લઠ્ઠાને વિશ્વાસ હતો ભગવાન આવશે. છેલ્લે અંત સમયે બલરામજી કહી ગયા લઠ્ઠાને કે ભગવાન નહીં આવે, દ્વારિકા આવ્યા ગયા છે, નહીં આવે. પરંતુ જ્યારે લઠ્ઠાજીનો અંત સમય આવ્યો ત્યારે લઠ્ઠાજીએ એક વખત પોકાર કર્યો ને કીધું કે એક ફટાડા આજ દિવસ સુધી કહેતો હતો હું આવીશ આવીશ આવીશ, તે તારી પ્રતિજ્ઞા પણ પૂર્ણ ન કરી. ત્યારે ભગવાન સ્વયં ચતુર્ભુજ નારાયણનું સ્વરૂપ ધારણ કરીને આવ્યા. શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કરી લઠ્ઠાજીને દર્શન આપે છે. પરંતુ લઠ્ઠાજી કહે છે કે મારે આ નારાયણનું કંઈ કામ નથી, મારે તો મારા ગોકુળના ગોવાળિયાનું કામ છે, જે મોર પીછને ધારણ કર્યો છે, જેને માથે મુંગટને ધારણ કર્યો છે, આવા કૃષ્ણનું મારે તો કામ છે. એટલા માટે ભગવાન મોર પીછને ધારણ કરી, માથે મુંગટને ધારણ કરી અને સ્વયં ભગવાન ત્યાં પધારે છે અને લઠ્ઠાજીને પોતાના સારૂપ્ય ભક્તિ આપે છે. ભગવાન જેવા જ રૂપની પ્રાપ્તિ કરાવે છે. અત્યારે તમે હજી પણ વ્રજની પરિક્રમા કરવા જાઓ તો લઠ્ઠાજીનું મંદિર આવે, તમે જોવું તો એમ થાય કે આ કાનુડાનું જ મંદિર છે, આ કૃષ્ણ જ બેઠો છે. પરંતુ આ લઠ્ઠાજીનું મંદિર છે. આ લઠ્ઠાજી પોતાના પ્રેમથી ભગવાનને વશની અંદર કરેલું છે. પછી આગળ બતાવેલું છે કે આ ભાગવતજી કોણે રચ્યું, આ ક્યારે રચાણું અને આ ભાગવતજીની રચના કયા સમયની અંદર થઈ. ત્યારે બતાવેલું છે કે દ્વાપર યુગની અંદર સત્યવતી અને પરાશરના પુત્ર કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજી આ ભાગવતજીની રચના કરી. કે જે પરાશરજી જ્યોતિષ શાસ્ત્રના જ્ઞાતા હતા અને એક વખત તે ક્યાંય નદી પાર કરતા હતા એટલે સત્યવતીની નાવમાં બેઠા હતા અને સત્યવતીથી સંતાન કરે છે અને આ સંતાન ઉત્પન્ન કરે છે. આ સંતાન વ્યાસજી થાય છે. આનું નામ કાળા હતા એટલે કૃષ્ણ રાખવામાં આવ્યું. દ્વીપમાં જન્મ થયો એટલે દ્વૈપાયન રાખવામાં આવ્યું અને વેદનું વિભાજન કર્યું એટલા માટે એને કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસ કહેવામાં આવે છે. આ વ્યાસજીએ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસજીએ 4 વેદનું વિભાજન કર્યું. એને ઋગ્વેદનું વિભાજન પેલ ઋષિને સોંપ્યું, યજુર્વેદનું વૈશંપાયનને સોંપ્યું, સામવેદનું વિભાજન જૈમિની ઋષિને સોંપ્યું અને અથર્વવેદનું વિભાજન સુમંતુને સોંપ્યું. આ વ્યાસજીનો આશ્રમ સરસ્વતી નદીના કાંઠે સામ્યપ્રાસ નામનો આશ્રમ છે, જે બદ્રીનાથની નજીક આવેલો છે, જે હાલનું અત્યારે માના નામનું ગામ છે બદ્રીનાથની બાજુમાં. ત્યાં સરસ્વતીના ઘાટ ઉપર વ્યાસજીનો આશ્રમ હતો. આ વ્યાસજીના આશ્રમની અંદર જ વ્યાસજી આ ભાગવતજીની રચના કરી છે. તો કે કોની પ્રેરણાથી કોને આ ભાગવતનો ઉપદેશ આપ્યો કે તમે ભાગવતની રચના કરો. એક સમય વેદ વ્યાસે 14 વેદના 4 વિભાજન કર્યા, 17 પુરાણની રચના કરી. 17 પુરાણની રચના કરી પણ વ્યાસજીને કે સંતોષ નહોતો, માત્ર અસંતોષ જ હતો. વ્યાસજીને વિચાર આવતો તો હજી કંઈક બાકી રહી ગયું છે, હજી કંઈક ભૂલાઈ ગયું છે. ત્યારે વ્યાસજી નિરાશ થઈને બેઠા હતા. એવામાં વ્યાસજીની સામે નારદજી આવે છે અને નારદજી એને ઉપદેશ કરે છે કે પ્રભુ વ્યાસજી, તમે હજી પ્રભુના નિષ્કપટ ધર્મની, પ્રભુના બાલ લીલાઓનું વર્ણન નથી કર્યું, તમે ભગવાનની બાલ લીલાઓનું ગાન નથી કર્યું. જ્યાં સુધી તમે ભગવાનની બાલ લીલાનું ગાન નહીં કરો ત્યાં સુધી તમને અસંતોષ જ રહેશે. એટલા માટે તમે આનંદની બાલ લીલાઓનું ગાન કરો. એટલા માટે પછી ભગવાનને વેદ વ્યાસને નારદજી ચતુર્શ્લોકી ભાગવતનો ઉપદેશ આપે છે કે આ 4 શ્લોક હું ભગવાન નારાયણના મુખમાંથી સાંભળી આવ્યો છું. આ 4 શ્લોક ઉપરથી તમે આખી ભાગવતજીની રચના કરો. આવું કહી અને નારદજી બિરાજમાન હતા. ત્યાં તો થોડો જ સમય વ્યતીત થયો એટલે વ્યાસમુનિએ વિચાર આવ્યો કે નારદજી, તમે એમ કહો છો કે હું આ 4 શ્લોક સાંભળી આવ્યો, તો તમે તો બ્રહ્મર્ષિ છો, તમે તો બ્રહ્મર્ષિ દેવર્ષિ છો, તમે તો બ્રહ્મ સભાની અંદર આમ તેમ જતા હોય, તો તમે 4 શ્લોક સાંભળી લ્યો એટલે ભાગવતની રચના ન થઈ શકે. તમે આની પાછળ કઈ પ્રમાણ હોય, કઈ ભગવાને આ વાક્ય કીધું હોય તો એ કઈ કહો કે જેનાથી હું ભગવાનની બાલ લીલાઓનું ગાન કરી શકું, ભગવાનની બાલ લીલાઓ જન અને ઘર સુધી પહોંચાડી શકું. ત્યારે નારદજી કહે છે કે પૂર્વ જન્મની અંદર હું પણ એક દાસીનો પુત્ર હતો. મારી માતા કલાવતી હતી અને મારા પિતા દ્રુમિલ હતા. મારો જન્મ થયો ત્યારે મારા પિતા ઘર પરિવારને છોડી અને બદ્રીનાથની અંદર તપ કરવા માટે જતા રહ્યા. મારા માતા ખૂબ દુખી હતા, નિર્ધન હતા, એટલે એક બ્રાહ્મણને ત્યાં સેવા કરવા દાસીના રૂપમાં મારા માતા જતા હતા. એવામાં હું થોડો મોટો થયો એટલે મારા માતાની સાથે હું કલાવતીની સાથે તે બ્રાહ્મણના ઘરે સેવા માટે જાઉં. જે કઈ થોડું ઘણું એઠવાડો હોય જોવું હોય એનાથી હું મારા પેટીની શાંતિ કરતો. એવામાં એક વખત ત્યાં બ્રાહ્મણને ત્યાં સંતોનું પધરામણી થઈ. સંતો આવ્યા એટલે ચાતુર્માસનો પ્રારંભ થયો. 4 માસ સુધી સંતો એક સ્થાન ઉપર રોકાવાના હતા. મને ખબર પડી
એટલે હું સંતોના સત્સંગની અંદર બિરાજમાન થવા માંડ્યો, સંતોના સત્સંગમાં જવા લાગ્યો. થોડો સમય સત્સંગની અંદર ગયો, પછી મને સત્સંગની અંદર સંતો આગળથી ભગવાન કૃષ્ણના ગુણોનું ગાન સંભળાણું, ભગવાનના ગુણો સંભળાણા, ભગવાનના સ્વરૂપનું ગાન સંભળાવ્યું. એટલે મને ભગવાન પ્રત્યે આસક્તિ જાગી, મને ભગવાન પ્રત્યે ભક્તિ જાગી, અને ભગવાન પ્રત્યે ભક્તિ જાગી એટલે મેં સંતોના 4 માસ સુધી સેવા કરી, સંતોનું જૂઠણ ઉપાડ્યું, સંતોની ખૂબ સેવા કરી. પછી સંતો પ્રસન્ન થયા અને સંતોએ પ્રસન્નતાપૂર્વક મને એક મંત્ર આપ્યો, મને એક ગુરુ મંત્ર આપ્યો. આ ગુરુ મંત્રનો હું હર હંમેશ માટે જપ કરતો રહેતો હતો. 4 માસ પૂર્ણ થયા એટલે સંતો ત્યાંથી જતા રહ્યા. થોડો સમય વ્યતીત થયો એટલે મારી માતાને સર્પદંશ થયો, અને સર્પદંશ થયો એટલે એનું મૃત્યુ થઈ ગયું. પછી તો હું એકલો જ રહ્યો હતો. પછી જંગલમાં જતો રહ્યો, સ્નાન પણ નહોતો કરતો, કઈ સોચની ધ્યાન રાખતો નહોતો, પવિત્રતા રાખતો નહોતો. માત્ર ને માત્ર જે ગુરુ મંત્ર સંતોએ આપ્યો હતો, આ ગુરુ મંત્રનો જપ કરતો હતો, આ ગુરુ મંત્રનો માળા કરતો હતો. એવામાં એક દિવસ માળામાં બેઠો હતો તો ત્યાં તો એ ગુરુ મંત્રનો જપ કરતો હતો. કૃષ્ણાય વાસુદેવાય અનિરુદ્ધાય પ્રદ્યુમ્નાય, આ મંત્રનો જપ કરતો હતો. ત્યાં તો ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. ભગવાન શંખ ચક્ર ગદા અને પદ્મને ધારણ કર્યા. આવા નારાયણના દર્શન થયા. પીળું પિતાંબર છે, માથે મુગટ છે, મોરપીંછ છે, આવા નારાયણના દર્શન થયા. દર્શન થતાની સાથે જ હું વિચાર કરું જતા સુધી મારા દર્શનની અંદરથી અંતર ધ્યાન થઈ ગયા. પછી મેં ઘણો પ્રયત્ન કર્યો કે ભગવાનના જે સમાધિની અંદર દર્શન થયા, ધ્યાનની અંદર દર્શન થયા, આ નારાયણ પાછા મને પ્રાપ્ત થયા, નારાયણના દર્શન થયા. અનેક વખત મેં પ્રયાસ કર્યો પરંતુ એના દર્શન ન થયા. પરંતુ એક આકાશવાણી થઈને આકાશવાણીની અંદર મને એવું સચેત કરવામાં આવ્યું કે આગલા જન્મની અંદર તું આ મંત્રનો જપ કર, આગલા જન્મની અંદર તને ભગવાનના દર્શન થશે, આ સ્વરૂપના તને પાછા દર્શન થશે, આ સ્વરૂપ સુધી તું પામી શકીશ. એટલે નારદજી કહે છે કે મેં અનેક જન્મ સુધી આ મંત્રનો જપ કર્યો. પાછો પૃથ્વીનો પ્રલય થયો. પ્રલય થયો એટલે બ્રહ્માજીના ખોડાની અંદરથી ઉત્પન્ન થયો, બ્રહ્માજીના કુખની અંદરથી ઉત્પન્ન થયો, અને બ્રહ્માજીના કુખની અંદરથી ઉત્પન્ન થયો. ઉત્પન્ન થતાની સાથે જ મેં જે ગુરુ મંત્ર હતો, આ ગુરુ મંત્રનું મને સ્મરણ થયું. એટલે આ મંત્રનો હું જપ કરવા માંડ્યો, આ મંત્રનો હું સ્મરણ કરવા માંડ્યો, આ મંત્રના ગુણગાન કરવા માંડ્યો. થોડા જ સમયની અંદર ભગવાનના મને દર્શન થયા, અને પછી હું દાસી પુત્રમાંથી દેવર્ષિ નારદ બન્યો છું. એટલા માટે અને પછી હું ભગવાનની દેવ સભામાં જતો અને ભગવાન કૃષ્ણ પાસે, તે ભગવાન વિષ્ણુ પાસેથી ગૌલોકની અંદરથી આ ચતુશ્લોકી ભાગવતને હું અહીંયા લાવ્યો છું. આ ચતુશ્લોકી ભાગવતનો તમે વિસ્તાર કરો અને આ ભાગવત ઉપરથી ભગવાનના ધર્મોનું વર્ણન કરો, ભગવાનના ગુણોનું વર્ણન કરો, જેનાથી તમને તમારા અસંતોષમાંથી મુક્તિ થશે. ત્યારે નારદજીની આવી વાત સાંભળી અને વેદ વ્યાસજીને પણ વિચાર આવ્યો. વેદ વ્યાસજી ત્યાં ધ્યાનની અંદર બેસી ગયા, ધ્યાનની અંદર બેસી ગયા અને ધ્યાનમાં બેઠાની સાથે સીધા શ્લોક હામાં આવવા માંડ્યા. જન્માદ્યસ્ય યતોન્વયાનિ તરત ધર્મં પ્રોંજિત નિગમ કલ્પ તરોર ગલિતમ ફલમાવન. ધીરે ધીરે એક પછી એક શ્લોક હામાં આવવા માંડ્યા. સમાધિની અંદર એક શ્લોક દેખાવા માંડ્યા અને 18,000 શ્લોક જેને મનની અંદર દેખાણા, સમાધિની અંદર દેખાણા. પછી નારદ વ્યાસજીને વિચાર આવ્યો કે ભાગવતજી તો બની ગઈ છે, મનની અંદર ભાગવત તૈયાર થઈ ગઈ છે, પરંતુ આ ભાગવત લખવી ક્યાં, આ ભાગવત ભણાવવી કેમ? કારણ કે યોગ્ય વસ્તુ યોગ્ય જગ્યાએ ન પડે તો એનો ઉપયોગ ન થાય તો દુરુપયોગ થાય, અને દુરુપયોગ થાય તો કોઈ સુધી પહોંચી શકે નહીં, વાપરવા લાયક રહે નહીં. માટે કે ભાગવતજીને લખવી કોની પાસે અને ભણાવવી કોને, આવો વિચાર કરતા હતા. સમાધિમાંથી નારદજી જાગૃત થયા. જાગૃત થતાની સાથે જેની સામે ઉદ્ધવજી દેખાણા તો જે નારદજીની સમાધિની અંદર દર્શન થયા, જે નારદજીને ભગવાનની બાલ લીલાઓના દર્શન થયા, એ જ બાલ લીલાઓનું ગાન કરવા માટે ઉદ્ધવજી બિરાજમાન હતા. એ જ બાલ લીલાઓનું ગાન ઉદ્ધવજી કરતા હતા. એટલે નારદજીને વિચાર આવ્યો કે આ બાલ લીલાઓ તો હજી સમાધિની અંદર મારા મનની અંદર વિચારતો, તમારી આગળ ક્યાંથી પહોંચી ગઈ? તો કે આ બાલ લીલાને ભણાવવા માટે એક યોગ્ય શિષ્યની અમે શોધ કરી છે. આ શિષ્યને તમે બાલ લીલાઓનું ગાન કરાવો અને તમારા ભાગવતજીનું ગાન કરાવો, ભાગવતજીનો અભ્યાસ કરાવો, જેનાથી ઈ તમારા ભાગવતજીનો પ્રસાર અને પ્રચાર કરશે. ત્યારે સુખદેવજી જંગલની અંદર જન્મતાની સાથે જતા રહ્યા હતા. 12 વર્ષ સુધી જંગલની અંદર વનની અંદર સમાધિ કરી હતી. 12 વર્ષ સમાધિ પૂર્ણ થઈ એટલે વ્યાસજીએ ભાગવતજીની રચના કરી અને વ્યાસજી પોતાના 2 શિષ્યને મોકલે છે અને કહે છે કે સુખદેવજી જ્યાં સમાધિ કરતા હોય એની આજુબાજુ જઈ અને આ શ્લોકનું ગાન કરે. તો એક શ્લોક છે ત્રીજા સ્કંદનો બીજા અધ્યાયનો 23મો શ્લોક. અહો બગીય મસ્તન કાલ કૂટમ કમ વાદયાલુ શરણપ્રતિ.
કે આવા દયાળુનું શરણ અમારે પકડવાનું છે કે જે પૂતના આવી હતી, આ પૂતનાએ વિષ પોતાના સ્તન ઉપર વિષ લગાડી અને ભગવાન કૃષ્ણને મારવા માટે આવી હતી. આ પૂતનાને માથી પણ ઉત્તમ ગતિની પ્રાપ્તિ કરાવી, માથી પણ પેલા ગતિની મોક્ષની પ્રાપ્તિ કરાવી. આવા ભગવાન કૃષ્ણનું અમારે શરણ પકડવું છે, આવા ભગવાન શ્રી કૃષ્ણનું અમારે શરણની પ્રાપ્તિ કરવી છે. એક આ શ્લોક ગાયો એટલે સુખદેવજી સમાધિમાંથી થોડા જાગૃત થયા અને પાછો સીધો બીજો શ્લોક ગાયો કે 10મા સ્કંદના 21મા અધ્યાયનો 15મો શ્લોક છે. બરહાપીડમ નટવર બપુ કર્ણયોર કર્ણિકારમ રંધ્રાણ વેણુર સદૃશા વૈજયંતી ચમાલ. કે જે ભગવાનના સ્વરૂપનું વર્ણન કરેલું છે કે બરહાપીડમ નટવર બપુ કર્ણયોર કર્ણિકારમ, કે જેને પીળું પિતાંબર ધારણ કરેલું છે, જેને કાનની અંદર કરણના ફૂલ ધારણ કરેલા છે, આવા નટવર વપુનું અમે ધ્યાન ધરી છે. આવા શ્લોકનું ગાન કરતા કરતા વેદવ્યાસના શિષ્ય ત્યાંથી પરિભ્રમણ કરે છે. પરિભ્રમણ કરે એટલે સીધા આ સુખદેવજી શ્લોક સાંભળે છે એટલે એની પોતાની સમાધિ છૂટી જાય છે. આ સમાધિ છૂટી જાય એટલે સમાધિ છૂટી જાય અને સીધા વ્યાસજીના શિષ્યને પૂછે છે કે આ શ્લોક તમે ક્યાંથી ભણ્યા છો, આ શ્લોક કોની પાસેથી તમે શીખ્યા છો? ત્યારે વ્યાસજીના શિષ્ય કહે છે કે આ શ્લોક અમારા ગુરુદેવે આવા એક નહીં બે નહીં આવા 18,000 શ્લોક બનાવ્યા છે, આવા 18,000 શ્લોક છે. તો સુખદેવજી સીધા સમાધિમાંથી ઊભા થઈ જાય છે અને દોડીને જાય છે, ક્યાં છે તમારા ગુરુજી, મને તમારા ગુરુદેવના દર્શન કરાવો. અને સુખદેવજી જંગલની અંદર જાય છે, આ સામ્યપ્રાસ નામના આશ્રમમાં જાય છે અને ત્યાં પોતાના પિતાજીને જોઈ છે, વ્યાસજીને જોઈ છે. વ્યાસ મુનિને પ્રણામ કરે છે અને વ્યાસજી પાસેથી શ્રીમદ ભાગવત સુખદેવજી ભણે છે. અધ્યાય પ્રથમ ભાગવતનું સુખદેવજી કરે છે. આ પછી બતાવેલું છે કે ભાગવતજીની લખવા માટે કોને બેસાડ્યા? કે ભગવાન ગણપતિ મહારાજને બિરાજમાન કર્યા, કે ગણપતિને પ્રાર્થના કરી કે તમે ભાગવતજીનું અમારે લેખન કરવું છે, તમે લખવા માટે બેસો. તો ગણપતિ કે મારી પાસે સમય નથી, હું એક જ શ્વાસે લખવા બેસી જાઉં, તમે જ્યાં બ્રેક મારો ત્યાંથી હું લખવાનું છોડી દઉં. તમારે જ્યાં સુધી વર્ણન કરવું હોય ત્યાં સુધી બોલતું જવાનું, તમે બોલવાનું બંધ કર્યું ત્યારે લખવાનું બંધ થઈ જશે, ત્યાં ગ્રંથ અધૂરો રહી જશે. એટલે ગણપતિજી મહારાજને વ્યાસજી કહે છે ભલે. એટલે ભાગવતજીનું મંગલાચરણ કરીને શ્લોક લખાવવા માંડ્યા અને શ્લોક લખવા માંડ્યા. જ્યારે એમ થાય કે વ્યાસજી મહારાજને કઈ કામ છે, કઈક નિત્ય કર્મ પૂર્ણ કરવા જવું છે, એટલે વ્યાસજી મહારાજ અઘરો શ્લોક લખી નાખે અને ગણપતિજીને પ્રાર્થના કરી હતી કે જે શ્લોક હું બોલું શ્લોક તમને સમજાય પછી તમારે લખવાનો. એટલે થોડા શ્લોક જાય, 50 શ્લોક જાય એટલે થોડો અઘરો શ્લોક કહે. ગણપતિજી થોડો વિચાર કરી લે એટલી વારમાં વ્યાસ મુનિ પોતાના નિત્ય કર્મ પૂર્ણ કરી દીધું. આવી તપશ્ચર્યા કરીને આ ભાગવત ગ્રંથ લખાયો, આવી ભાગવત ગ્રંથની લખ્યો. આ પછી પ્રથમ સ્કંદની અંદર બતાવવામાં આવેલું છે કે અધિકાર લીલા છે, ભગવાનના 5 અધિકારી ભક્તોનું વર્ણન બતાવેલું છે. નારદજી સનત કુમારોને પ્રશ્ન પૂછે છે કે પ્રભુ અમને એ કથા બતાવો, એ કથા જણાવો કે જેનાથી આ ભગવાનના અધિકારીત્વની આપણે પ્રાપ્ત થઈ શકીએ, ભગવાનના અધિકારી ભક્તોના જ્ઞાનનું ચરિત્રનું મહિમા ગાન કરી શકીએ, જેનાથી ભગવાન પ્રત્યે આપણી આસક્તિ જાગૃત થાય. પરંતુ આપણે ભગવાનના ચરણે જવું હોય, ભગવાનના ચરણની સેવા લેવી હોય તો આપણે ખ્યાલ પણ હોવો જોઈએ કે આપણે ભગવાનના કેવા અધિકારી ભક્ત છીએ. તો અમને અધિકારીપણું પ્રાપ્ત કરવા માટે ભગવાનના અધિકારી ભક્તોની કથા જણાવો. ત્યારે સનત કુમારો કહે છે કે જ્યારે મહાભારતના યુદ્ધનો અંતિમ પડાવ હાલતો હતો, દુર્યોધનનો વધ કરવા માટે દુર્યોધનને ભીમસેન દ્વારા ગદાથી પ્રહાર કરીને દુર્યોધનનો મૃત્યુને શરણે મોકલ્યો. ત્યારે દુર્યોધનનો ઉરુભંગ થઈ ગયો. ત્યારે દુર્યોધન વિચારતો હતો કે મારા 100 ભાઈઓનું મૃત્યુ થયું છે, 18 અક્ષોની સેના વહી ગઈ છે, પણ પાંડવ પક્ષના પાંડવોની અંદર પાંડવોમાંથી એક પણનું મૃત્યુ થયું નથી. એટલે આવું આશ્ચર્ય કરતો હતો, આવું શોક કરતો હતો, આવું દુઃખ કરતો હતો. ત્યારે એનો મિત્ર, પરમ મિત્ર અશ્વત્થામા કહે છે કે તું શું કામ દુઃખ કરે છો, ચિંતા શા માટે કરે છો? તારે મૃત્યુનું શરણ આવ્યું, તું મૃત્યુના શરણે પડ્યો છે, તારું મૃત્યુ થયું નથી. તારા મૃત્યુ પહેલા હું 5 પાંડવોને પૃથ્વી પર રહેવા નહીં દઉં, પાંડવ વગરની પૃથ્વી કરી દઈશ. આમ કહી અને અશ્વત્થામા ત્યાંથી જતો રહે છે અને પોતાના મિત્ર દુર્યોધનને વચન આપીને જાય છે કે હું 5 પાંડવોનું મૃત્યુ કરીને આવીશ, 5 પાંડવોના મસ્તક તારા ચરણે રાખી દઈશ. આવો પ્રતિજ્ઞા લઈને અશ્વત્થામા જાય છે. તો અશ્વત્થામાને વિચાર આવ્યો કે મારા પિતા જ્યારે સમાધિમાં હતા ત્યારે દૃષ્ટદ્યુમ્નએ બાણ ચડાવ્યું હતું અને મારા પિતાને મારી નાખ્યા હતા. એટલે સુતેલા દૃષ્ટદ્યુમ્નને પહેલા અશ્વત્થામાએ મારી નાખ્યા.
કે જે કાંઈ પોતાનો બદલો હતો એ પેલા પૂર્ણ કરવા માટે દૃષ્ટદ્યુમ્નને મારી નાખ્યા. પછી ઉત્તમ ઓજાને માર્યા, શિખંડીને માર્યા, ધૃતામન્યુને માર્યા, અનેકોને મારતા ગયા અને પાંડવોની શિબિર તરફ પ્રયાણ કર્યું. તો પાંડવોની શિબિરની અંદર ગયા તો પાંડવોને ભગવાન દ્વારિકાધીશ, દ્રૌપદી, 5 પાંડવો અને કુંતાજી જે રણ મેદાનની અંદર વિજય ઉત્સવ મનાવવા ગયા હતા અને પાંડવોની શિબિરની અંદર પાંડુના 5 પુત્ર સુતા હતા, પાંડવોના 5 દીકરા સુતા હતા. અને અશ્વત્થામાએ પાંડવો સમજીને એના મસ્તક ધડથી અલગ કરી નાખ્યા. 5 ના મસ્તક હાથની અંદર લઈ અને અશ્વત્થામા દુર્યોધનની પાસે આવે છે. દુર્યોધનની પાસે આવીને જોયું, દુર્યોધનને બતાવ્યો તો દુર્યોધન કહે છે આ તો પાંડુના પુત્ર છે અને તે પાંડવોને મારવાના હતા, તે અમારા વંશની અંદર પાછળ કોઈ પિંડદાન કરવા માટે પણ ન રહેવા દીધા. પાંડુના 5 પુત્રને મારી નાખ્યા. આ બાજુ પાંડવો, દ્રૌપદીજી, માં કુંતા અને ભગવાન કૃષ્ણ પાછા પોતાના કુટીર તરફ આવે છે, પોતાના ઉતારાની અંદર આવે છે. ત્યાં જોઈ છે કુટીરની અંદર તો કે 5 પાંડવોના પુત્રના ધડ પડ્યા હતા, મસ્તક હતા નહીં. એટલે ભગવાન દ્વારિકાના નાથની બાજુ પાસે દ્રૌપદી વિરહ કરે છે, દ્રૌપદી રોવા માંડે છે. દ્રૌપદીજી પ્રાર્થના કરે છે કે પ્રભુ મારા જે કાંઈ પુત્રો કદાચ મારા પુત્ર યુદ્ધ ભૂમિની અંદર મરાઈ ગયા હતા ને તો અંત સમયે તમારા શરણના દર્શન કરી શકે, તમારું નામ લઈ શકે, પરંતુ મારા પુત્રને સુતેલા મારી નાખ્યા, સુતા હતા ને મારી નાખ્યા. મારા પુત્ર અંત સમયે તમારું નામ હરિનું નામ પણ નહીં લઈ શકે. હવે મારા પુત્રને મુક્તિ નહીં મળે. આ તો ક્ષત્રિયના પુત્ર હતા અને યુદ્ધ ભૂમિમાં મરાય અને સુતેલા ન મરાય. પરંતુ દ્રૌપદી ખૂબ વ્યાકુળ થઈ જાય છે, દ્રૌપદી ખૂબ રોવે છે. ત્યારે અર્જુનજી પ્રતિજ્ઞા લે છે કે સાંજ સૂર્યાસ્ત સુધીમાં તારા પુત્રને મારનારને જો મસ્તક તારા ચરણે ન રાખું તો હું અગ્નિ સ્નાન કરી લઈશ. આવી પ્રતિજ્ઞા લઈ અને અર્જુન નીકળે છે. અર્જુન નીકળે અને થોડા જ આગળ જાય છે ત્યાં તો અશ્વત્થામાને ખબર પડી જાય કે અર્જુને પ્રતિજ્ઞા લીધી છે, અર્જુન હવે મુકશે ને છોડશે નહીં. આવું ખબર પડતાની સાથે જ અર્જુન જતો હોય તો અર્જુનજીને સામે દૃષ્ટદ્યુમ્નનો સારથી સામો મળે છે કે હમણાં જ દૃષ્ટદ્યુમ્નને, શિખંડીને, આ ઉત્તમ ઓજાને, આ બધાને મારી અને તમારા 5 પુત્રને મારીને આ બાજુ અશ્વત્થામા જઈ રહ્યો છે. અશ્વત્થામાના સમાચાર મળી જાય છે એટલે કૃષ્ણને કહે છે કે આ બાજુ સારથીને, કૃષ્ણ સારથીના સ્વરૂપમાં હતા એટલે કૃષ્ણને પ્રાર્થના કરી કે તમે અશ્વત્થામાની પાછળ રથને દોડાવો. અને ભગવાન કૃષ્ણનો રથ દોડતો હોય અને અર્જુનના બાણ દોડતા હોય ત્યારે અશ્વત્થામા દોડી શકે નહીં. પરંતુ અશ્વત્થામાને પોતાના બચાવ માટે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર અર્જુન ઉપર છોડી દીધું. અર્જુન ઉપર બ્રહ્માસ્ત્ર છોડી દીધું એટલે અર્જુન કહે છે અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રના 5 વિશેષણાએ બતાવેલા છે. અર્જુનજી પ્રાર્થના કરે છે પ્રભુ મને એવું લાગે છે કે કંઈક અપશુકન થવા જઈ રહ્યા છે. સીધો અશ્વત્થામા ધનુર્વેદને જાણનારો હતો, સંપૂર્ણ ધનુર્વિદ્યાને જાણનારો હતો. અશ્વત્થામા તો માત્ર ને માત્ર બ્રહ્માસ્ત્ર છોડતા જ આવડતું હતું. અશ્વત્થામાને પાછું વાર્તા નહોતું આવડતું, પરંતુ અર્જુનને એ પણ આવડતું હતું. પરંતુ અર્જુનજી પ્રથમ સીધા ભગવાન શ્રી કૃષ્ણના શરણે જાય છે કે હે પ્રભુ, હે ભગવાન દ્વારિકાના નાથ, આ બ્રહ્માસ્ત્રનો મારી પર પ્રયોગ થયો છે એવું મને લાગે છે. કારણ કે બ્રહ્માસ્ત્રની 5 વિશેષતાઓ ભાગવતની અંદર બતાવેલી છે કે બ્રહ્માસ્ત્ર એવું અસ્ત્ર છે કે છૂટે તો ક્યાંય દેખાય નહીં. આ બીજા બધા હથિયારોની જેમ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ તમારી પર થાય તો તમને કે અસ્ત્ર દેખાય નહીં. પછી બ્રહ્માસ્ત્રથી જ્યારે છૂટે એટલે તમારા શરીર ઉપર પ્રહાર થવાનો હોય તો તમારું શરીર ચારે તરફથી બળવા લાગે, ચારે તરફથી તમારા શરીરની અંદર અગ્નિ લાગવા માંડે. પછી જેનું નામ લઈને બ્રહ્માસ્ત્ર છોડ્યું હોય એની પાછળ જ્યાં જાય ત્યાં બ્રહ્માસ્ત્રને પકડી લે. પછી બતાવેલું છે કે બ્રહ્માસ્ત્ર છે એને પાછું પણ વાળી શકો. અત્યારના સમયમાં અંદર ઘણી મિસાઇલો આવે પણ પાછી ના વળે, ખાલી છૂટી જાય. તો આ બ્રહ્માસ્ત્રને તમે મંત્રથી પાછું પણ વાળી શકો. અને અંતે બતાવેલું છે કે બ્રહ્માસ્ત્ર ક્યારેય નિષ્ફળ નથી જતું. બ્રહ્માસ્ત્ર અમોઘ છે. જેની ઉપર પ્રયોગ કરવામાં આવ્યો હોય, જેની ઉપર પ્રહાર કરવામાં આવ્યો હોય એની પર બ્રહ્માસ્ત્રનો પ્રહાર થાય જ. એટલે અર્જુન ઉપર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રહાર કર્યો, પરંતુ અર્જુને સામુ બ્રહ્માસ્ત્ર છોડ્યું ભગવાન કૃષ્ણની આજ્ઞાથી અને 2 બ્રહ્માસ્ત્રને પોતે પાછા ખેંચી લીધા છે. આપણે વિચાર આવે કે અર્જુનને આગળ એવું બ્રહ્માસ્ત્રનું જ્ઞાન હતું તો ભગવાનને પૂછવા શા માટે રોકાણો? સીધો અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો તો અર્જુન પણ બ્રહ્માસ્ત્રનો સામો પ્રયોગ કરી શકતો હતો. પરંતુ અર્જુન આગળથી અધિકારી લીલાની અંદર પ્રથમ ભક્ત બતાવેલું છે ભગવાનનો અધિકારી અર્જુન. કે અર્જુન આગળથી આપણે શરણાગતિ સ્વીકારવાની શીખવાની છે કે ભગવાનનો શરણાગત ભક્ત કેવો હોઈ શકે. કે ભગવાનના શરણે અર્જુન જતો રહ્યો હતો. બાકી અર્જુન જેટલો ધનુર્વિદ્યાને જાણનાર કોઈ નહોતો. ત્રિદર્ભનો રાજા
સુસરમાં જ્યારે સુસરમાં ઉપર જ્યારે વિરાટ રાજા આક્રમણ કરે છે ત્યારે પાંચે પાંચ પાંડવો છે ને ગુપ્તવાસની અંદર હોય છે. 13 વર્ષનો વનવાસ પૂર્ણ કરી ને 1 વર્ષ માટે ગુપ્તવાસમાં હોય છે અને આક્રમણ કરે છે. એટલે સુસરમાં કહે છે કે હવે આપણી પ્રજાને પ્રાર્થના કરે છે કે આપણી ગાયોની રક્ષા કરવા માટે, આપણું ગૌધનને લેવા માટે વિરાટ રાજા આવે છે, તો આપણી ગાયોની રક્ષા કરવા માટે આપણે ક્ષાત્ર ધર્મનો અપનાવવાનો છે. આપણે બધાએ યુદ્ધભૂમિમાં જવાનું છે. ત્યારે બધાએ જાય છે, પરંતુ યુદ્ધ જીતવું સહેલું નહોતું, કારણ કે એની સાથે કૌરવોની સેના પણ હતી. એટલા માટે યુદ્ધ જીતવું સહેલું નહોતું. ત્યારે અર્જુનજી મહારાજ એક બ્રહ્મનલાના રૂપની અંદર હતા અને ઉત્તરાને નૃત્ય વિદ્યા શીખવાડતા હતા, નાટ્ય શાસ્ત્ર શીખવાડતા હતા. ત્યારે દ્રૌપદીજીને અર્જુન ઈશારો કરે છે કે તમે એક ઉત્તરને તૈયાર કરો કે રાજાનો પુત્ર જે છે, તિરથનો રાજા જે છે સુસરમા, એનો પુત્ર ઉત્તર છે, ઉત્તરને તમે તૈયાર કરો કે યુદ્ધ ભૂમિમાં જાય અને ઉત્તરના સારથીના રૂપમાં અર્જુન કે હું સ્વયં જઈશ ને હું યુદ્ધને જીતીને આવતો રહીશ. ત્યારે દ્રૌપદી ઉત્તરાને કહે છે ને ઉત્તરને તૈયાર કરે છે. ઉત્તર કે મારે યુદ્ધમાં જવું છે પણ મને કોઈ યોગ્ય સારથી નથી મળતો. ત્યારે બૃહન્નલાના રૂપમાં અર્જુન કહે છે કે મેં અર્જુનનો રથ એકવાર હલાવેલો છે, મેં અર્જુનનો રથ ચલાવેલો છે, તમે બેસી જાઓ. અને પછી અર્જુન પોતાના બાણ અને ધનુષ્ય લઈને રથની અંદર વિરાજમાન થાય છે. અને જ્યારે યુદ્ધ થાય છે ત્યારે અર્જુન દ્રોણાચાર્યને 72 બાણ મારીને મૂર્છિત કરી દે છે. પછી દુશાસનને 10 બાણ મારીને મૂર્છિત કરી દે છે. પિતામહ ભીષ્મને 60 બાણ મારે છે. પછી કૃપાચાર્યને 3 બાણ મારે છે. અને દુર્યોધનના ઘોડાઓને માત્ર 3 બાણમાં 8 બાણ મારે છે. તો ત્યારે દુર્યોધનના ઘોડાઓ મૂર્છિત થઈ જાય છે. સંપૂર્ણ કુરુ સેના ઉપર, કૌરવોની સેના ઉપર અર્જુન એકલા વિજયને પ્રાપ્ત કરે છે. એટલા માટે અર્જુને બ્રહ્માસ્ત્રને પોતાના ઉપરથી પ્રહાર થયો તો એ પાછો વાર્યો અને અશ્વત્થામાને પકડી અને પોતાની પત્ની દ્રૌપદીની પાસે લાવે છે. ત્યારે ભગવાન પરીક્ષા કરે છે. અર્જુનજીને કહે છે કે આ અશ્વત્થામા પકડાઈ ગયો છે, તારા પુત્રને મારનારો પકડાઈ ગયો છે, તારા પુત્રનો હત્યારો પકડાઈ ગયો છે, હવે આનું મસ્તક શિરછેદ કરી નાખ. ત્યારે અશ્વત્થામાનો શિરછેદ કરતા પહેલા અર્જુન વિચાર કરે છે કે ના, પ્રતિજ્ઞા તો મેં દ્રૌપદીની સામે લીધી છે, તો દ્રૌપદી પાસે લઈ જાય, નિર્ણય દ્રૌપદી લે. એટલે દ્રૌપદી પાસે અશ્વત્થામાને લઈને આવવામાં આવે છે. ત્યારે દ્રૌપદી કહે છે મુચ્યતામ એષ બ્રાહ્મણો નિતરામ ગુરુ, કે આ બ્રાહ્મણનો પુત્ર છે અને બ્રાહ્મણનો પુત્ર હર હંમેશ માટે ગુરુ કહેવાય. આની હત્યા કરશું તો આપણે બ્રહ્મ હત્યા લાગશે અને બ્રહ્મ હત્યા લાગશે તો આપણા કુળનો નાશ થઈ જશે. આટલું જ નહીં, આ તમારા ગુરુનો પુત્ર છે. જ્યારે ગુરુની હાજરી ન હોય ત્યારે ગુરુના પુત્રની અંદર ગુરુની પ્રતીતિ થાય, ગુરુના દર્શન થાય. માટે તમારા ગુરુનો પુત્ર છે, ગુરુના પુત્રને ક્યારેય મરાય નહીં. મારા 5 સંતાનોનું મૃત્યુ થયું છે, તો મને ખ્યાલ છે કે સંતાનની મૃત્યુ થતા માતાને શું દુઃખ થાય. તો કદાચ આને તમે મારી નાખશો તો આની માતાને કેવડું દુઃખ થશે. આવો વિચાર કરી અને દ્રૌપદીજી નિષ્કપટતા ધર્મનું આચરણ કરીને કહે છે કે આ તો બ્રાહ્મણનો દીકરો છે, આને છોડી દો. ભલે આની મારા સંતાનને માર્યા છે, મારા 5 દીકરાને માર્યા છે, છતાં પણ આને છોડી દો. ત્યારે અર્જુન કહે છે ભગવાન કૃષ્ણને તો મારી પ્રતિજ્ઞાનું શું, મેં પ્રતિજ્ઞા લીધી છે કે જો કદાચ સાંજ સુધી આને સૂર્યાસ્ત સુધી હું આને નહીં મારું, આનું મસ્તક છેદન નહીં કરું, શિર છેદન નહીં કરું, તો મારે અગ્નિ સ્નાન કરવાનું છે. ત્યારે ભગવાન કહે છે કે બ્રાહ્મણને ક્યારેય મોટા માણસ હોય, કુલીન માણસ હોય, આનું અપમાન કરવું હોય, આનું મૃત્યુ કરવું હોય ને તો આને જીવથી ન મૃત્યુ કરી નાખાય, પરંતુ આનું અપમાન કરવું એનું મૃત્યુ ગણાય. એની શિખાનું છેદન કરવું એ મૃત્યુ ગણાય. એનું મુંડન કરી નાખવું એ મૃત્યુ ગણાય. સ્થાન નિર્યાતન હેતવે, કે એના સ્થાનમાંથી એને અહીં તગડી કાઢો એ પણ મૃત્યુ કહેવાય. એનું અપમાન કરી નાખો એટલે એનું મૃત્યુ સમાન છે. એનો અશ્વત્થામાની મણી લઈ લીધી, શિખાનું છેદન કરી નાખ્યું, એનું અપમાન કરીને ત્યાંથી એને છોડી તગડી હાકી મૂકવામાં આવ્યો. અશ્વત્થામા ત્યાંથી જતા રહે છે અને દ્રૌપદીજી પાસેથી દ્રૌપદીને કારણે અશ્વત્થામા જીવતા રહી જાય છે, ત્યારે નીકળી જાય છે. પછી ભગવાન દ્વારિકાના નાથ અને ઉદ્ધવજી દ્વારિકામાં જવા માટે પ્રસ્થાન કરે છે. જ્યાં ભગવાન દ્વારિકાના નાથ રથની અંદર વિરાજમાન થાય છે અને રથનો હાંકવાની તૈયારી કરે છે, ત્યાં તો ઉત્તરા દોડતા દોડતા આવે છે ભગવાનના ચરણે. ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ મારી રક્ષા કરો, મારા ગર્ભની અંદર આ પાંડવોનું અંતિમ બાળક છે, મારા ગર્ભની અંદર પાંડવોનો અંતિમ વંશ છે, આ વંશની તમે રક્ષા કરો. મને એવું લાગે છે કે મારા બાળક ઉપર બ્રહ્માસ્ત્રનો પ્રયોગ થયો છે. ત્યારે ભગવાન સુકી અસ્ત્રેણ, ભગવાન પોતાના જ
સુદર્શન ચક્ર વડે એક અંગુષ્ઠ માત્રનું સ્વરૂપ ધારણ કરીને ઉત્તરાના ગર્ભની અંદર જાય છે અને આ ગર્ભની અંદર જે કઈ બાળક હતું એ બાળકની ફરતે બ્રહ્માસ્ત્ર હતું. એ બ્રહ્માસ્ત્ર અને ગર્ભના બાળકની વચ્ચે ભગવાન સ્વયં સુદર્શન ચક્ર મૂકે છે અને આ સુદર્શન ચક્ર વડે ભગવાનની પરીક્ષિતની ત્યાં રક્ષા કરે છે. ભગવાન એની રક્ષા કરે છે. આ એક આની અંદર 5 અધિકારી ભક્તોમાં પ્રથમ અર્જુનજી, બીજા દ્રૌપદી, ત્રીજા ઉત્તરા બતાવવામાં આવેલા છે. ઉત્તરાની અંદર તન્મયતા છે, ભગવાનની મનનતા છે, ભગવાનની પ્રત્યે શરણાગતિ હતી. કારણ કે ઉત્તરા ધારે તો અર્જુન પાસે પણ જઈ શકતી હતી, અર્જુનને કહી શકતી હતી મને બ્રહ્માસ્ત્રથી રક્ષા કરો, પરંતુ એના ચરણની અને ભગવાનના ચરણની અંદર જ ભક્તિ હતી. એટલે સીધા ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરે છે કે પ્રભુ મારા ગર્ભની રક્ષા તમે કરો. એટલે ભગવાન પોતાના સુદર્શન ચક્ર વડે ગર્ભના અંદર રહેલા બાળકને બ્રહ્માસ્ત્રથી બચાવે છે અને પાછા ભગવાન પ્રયાણ કરવાનો વિચાર કરે છે. ત્યાં દ્વારકા જવા માટે નીકળે છે. ત્યાં તો માં કુંતી પધારે છે. માતા કુંતી પ્રાર્થના કરે છે. માતા કુંતી કહે છે હે પ્રભુ તમે રોકાઈ જાઓ, કારણ કે તમારા વગર અમારા જીવનની અંદર કોઈ કાઈ નથી. અને જો કદાચ ભગવાન આપણા જીવનની અંદરથી વિદાય લઈ જાય, ભગવત્વ આપણા જીવનની અંદરથી વિદાય લઈ જાય તો આપણું જીવન શૂન્ય થઈ જાય છે. એટલે માં કુંતી પ્રાર્થના કરે છે કે હે પ્રભુ તમારી કૃપાથી જ અમે ધ્રુત સભાની અંદર અમારી દ્રૌપદીની લાજ બચી હતી. તમારી કૃપાથી જ વિડંબનાના અસુરથી અમે બચીને નીકળી શક્યા હતા. તમારી કૃપાથી જ અમે લાક્ષાગૃહની અગ્નિમાંથી બચીને નીકળી શક્યા હતા. જ્યારે ભીમને ઝેર ખવડાવવામાં આવ્યું ત્યારે પણ તમારી કૃપા હતી. જ્યારે વનવાસમાં અનેક સંકટ આવ્યા ત્યારે પણ પ્રભુ તમે સાથે હતા. આ સિવાય હે પરબ્રહ્મ પરમાત્મા તમે મહાભારત જેવડા યુદ્ધની અંદર મારા 5 માંથી એક પણ પુત્રને કઈ થવા નથી. માટે હે પ્રભુ તમે રોકાઈ જાઓ, તમે આ અમારું રાજ્ય છોડીને અમારું ઘર છોડીને ક્યાંય જાઓમાં. ત્યારે પરમાત્મા શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે હે કુંતી બુઆ, હે કુંતીજી તમારે જે કાંઈ પ્રશ્ન હોય પ્રશ્ન કયો, તમારા પ્રશ્નનું નિવારણ કરતો જાય છે. એટલે કુંતીજી પ્રાર્થના કરે છે કે યુધિષ્ઠિરે એટલા સમયથી ધર્મની સંસ્થાપના કરવા માટે મહાભારતનું યુદ્ધ પૂર્ણ કર્યું, આખું સંપૂર્ણ યુદ્ધ જીત્યું છે, છતાં પરંતુ હજી રાજગાદી ઉપર બેઠા નથી યુધિષ્ઠિર મહારાજ. એટલા માટે તમે એક કૃપા કરો, યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થઈ જાય ત્યાં સુધી રોકાઈ જાઓ. યુધિષ્ઠિરને રાજ્યાભિષેક કરવા માટે મનાવવામાં આવ્યા, પરંતુ યુધિષ્ઠિર માનતા નથી. યુધિષ્ઠિર ના પાડે છે અને યુધિષ્ઠિર કહે છે કે મેં અનેક સ્ત્રીઓને વિધવા કહી છે, મેં અનેક પુત્રોને અનાથ કર્યા છે, મેં અનેક માતાઓના બેનના ચૂડી ચાંદલા લૂંટ્યા છે. મારાથી મોટો આતતાઈ રાજા કોઈ ન હોઈ શકે. હું કદાચ રાજગાદી ઉપર બેસું તો રાજ્ય ન ચલાવી શકું, તો અધર્મનું પાલન કરી શકું, માટે હું રાજગાદી ઉપર નહીં બેસું. ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્માને ખબર હતી કે યુધિષ્ઠિરને બે વ્યક્તિ કહેશે તો જ યુધિષ્ઠિર માનશે, તો જ યુધિષ્ઠિર રાજગાદીનો સ્વીકાર કરશે. એટલે ભગવાન પ્રથમ યુધિષ્ઠિરને રણભૂમિની અંદર લઈ જાય છે. રણભૂમિની અંદર કોની પાસે? તો કે ભીષ્મ પિતામહની પાસે. અને ભીષ્મ પિતામહ જ્યાં રણભૂમિની અંદર ધર્મનો ઉપદેશ કરતા હતા, ત્યાં એની બાજુમાં વશિષ્ઠ, અત્રિ, ગૌતમ, ઇન્દ્રશ્રવા વગેરે અનેક દેવર્ષિ, બ્રહ્મર્ષિ, મહર્ષિઓ બેઠા હતા. અને ભીષ્મ પિતામહ રાજધર્મ, સ્ત્રી ધર્મ, શાસ્ત્ર ધર્મ આ બધા ધર્મનું વર્ણન કરતા હતા. ત્યાં 5 પાંડવોનું આગમન થાય છે. 5 પાંડવોને જ હોય છે અને યુધિષ્ઠિરને 5 પાંડવોમાં પણ યુધિષ્ઠિરને જ હોય છે. ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે તમે રાજાને થવા યોગ્ય હતા. હું જાણતો હતો કે તમે રાજાના બધા લક્ષણો તમારી અંદર છે, પરંતુ હું તમને રાજગાદી પર ન બેસાડી શક્યો, કારણ કે હું રાજધર્મને વફાદાર હતો. હું રાજધર્મના સંકલ્પ આપેલો હતો કે હું વચને બંધ હતો કે જે રાજા ગાદી પર હોય એના ધર્મનું પાલન કરી શકું. હે પાંડુના પુત્ર તમે મને ક્ષમા કરજો કે હું તમારા પક્ષની અંદર નિર્ણય એક પણ ન લઈ શકું. ત્યારે ભીષ્મ પિતામહના આવા વચન સાંભળી અને યુધિષ્ઠિર દ્રવિત થઈ જાય છે. પછી ભીષ્મ પિતામહ પાંડુના વર્ણન કરે છે કે તમારા પિતા કેવા હતા? કે તમારા પિતા નતા રથી, નતા મહારથી, પરંતુ અતિરથી હતા. એકારે 1000 યોદ્ધાઓ સાથે લડી શકે એકલો એને રથી કહેવાય. 10000 યોદ્ધાઓ સાથે લડી શકે એને મહારથી કહેવાય. અને 50000 યોદ્ધાઓ સાથે એકલો લડી શકે બાણથી આને અતિરથી કહેવાય. આવા અતિરથી પાંડુના તમે પુત્ર છો અને જેને હર હંમેશ માટે ધર્મનું સંસ્થાપન કર્યું, ધર્મના સંસ્થાપના માટે જ પોતાનું જીવન વ્યતીત કર્યું છે, એવા પાંડુના તમે પુત્ર છો. અને યુધિષ્ઠિરના રાજગાદી માટે બેસવા માટે યોગ્ય થવાનું કારણ શું છે? કે જ્યારે યક્ષ સાથે યુદ્ધ થાય છે, પાંડવો 4 પાંડવોનું મૃત્યુ થઈ જાય છે, ત્યારે યક્ષ એમ કહે છે કે એક વચન તું જીતે છો, એક વચનની અંદર તું માંગી લે, તારા 4 ભાઈઓમાંથી કોને તારે જીવતો કરવો છે? ત્યારે યુધિષ્ઠિર કહે છે કે આ નકુલને કરો કે આ સહદેવને કરો.
જો કદાચ કુંતીનો એક પુત્ર જીવતો હોય તો એક પુત્ર માદ્રીનો પણ જીવવો જોઈએ. એટલા માટે યુધિષ્ઠિરજી આવો ધર્મનું પાલન કરે કે એક કુંતીનો જીવતો હોય તો બીજો માદ્રીનો જીવવો પડે. આવા ધર્મનું પાલન કરનાર હોય એને રાજગાદીને માટે બેસવા યોગ્ય છે. એટલા માટે ભીષ્મ પિતામહ કહે છે કે તું રાજ્યને ભોગવવા માટે યોગ્ય છો, તારે રાજગાદી ઉપર બિરાજમાન થઈ જવું જોઈએ. પછી યુધિષ્ઠિરજીને ભીષ્મ પિતામહ પ્રશ્ન પૂછે કે તું આવ્યો છો, તમે પાંડવો આવ્યા છો, તો તમારી સાથે ઓલો કાળિયો પણ હશે, તમારી સાથે ઓલો કૃષ્ણ પણ હશે. હવે મારે તમારો કોઈનું કામ નથી, હવે તો મારે મારા કૃષ્ણની અંદર મારી મતિ ઠોરવવી છે. અને પછી ભીષ્મ પિતામહ કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરે છે, કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરે છે 11 શ્લોકની અંદર, પુષ્પિતાગ્રહ છંદની અંદર ભીષ્મ પિતામહ 11 શ્લોકની અંદર પ્રાર્થના કરે છે. ઇતિમતે રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત, કે આ મારી મતિરૂપી દીકરી છે, આની સાથે તમે પ્રભુ લગ્ન કરો. આ મારી મતિરૂપી, મારી વાણીરૂપી દીકરી છે, મારા મનરૂપી દીકરી છે, આની સાથે તમે લગ્ન કરો. આ તમને વરવાને યોગ્ય છે. મારું મન છે ને ભગવાન હવે તમને વરવાને યોગ્ય છે. આજ સુધી મેં અનેક યુદ્ધ કર્યા, અનેક આક્રમણો કર્યા, અનેક રાજ ધર્મની પાલન કર્યું, પરંતુ અત્યારે મારા મૃત્યુ સમયે મારી પતિ છે, મારી 11 ઇન્દ્રિય, એક શ્લોકની અંદર એક ઇન્દ્રિયોનું વર્ણન કરેલું છે. પ્રથમ શ્લોકની અંદર મનનું વર્ણન કરેલું છે. ઇતિમતે રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે, કે મારી મતિ છે પ્રભુ તમને સમર્પિત કરું છું, મારી દ્રષ્ટિ તમને સમર્પિત કરું છું, મારી વાચા તમને સમર્પિત કરું છું. 11 ઇન્દ્રિયો 11 શ્લોકની અંદર ભગવાનને સમર્પિત કરે છે. ભગવાનના ચરણે પોતાની ગતિ આપે છે અને ભગવાન સ્વયં એને વિજય તિલક કરે છે અને પોતાના જે બ્રહ્મરંધ્ર હતું એ બ્રહ્મરંધ્રની અંદર ભગવાન જે તિલક વિજય તિલક કરે તો ભીષ્મ પિતામહનો પ્રાણ નીકળી અને ભગવાનની અંદર સમાહિત થઈ જાય છે. આ ભીષ્મ પિતામહ ત્યાં પોતાના શરીરને શાંત કરે છે. પછી યુધિષ્ઠિરને મનની અંદર થોડો સંશય દૂર થયો, પરંતુ હજી ભગવાનને એમ હતું હજી યુધિષ્ઠિરને હજી એક એવા વ્યક્તિ છે કે જે કહેશે તો યુધિષ્ઠિરનો સંપૂર્ણ સંદેહનો નાશ થઈ જશે. એટલે યુધિષ્ઠિર મહારાજને ભગવાન પાછા હસ્તિનાપુર લાવે છે. હસ્તિનાપુરની અંદર ધૃતરાષ્ટ્રના પિતા દુર્યોધનના પિતા ધૃતરાષ્ટ્રને મળાવે છે અને ધૃતરાષ્ટ્રને કહે છે કે હવે તમે નિર્ણય કરો કે આને રાજગાદી પર બિરાજમાન કરવું જોઈએ કે નહીં કરવું જોઈએ. ત્યારે ધૃતરાષ્ટ્ર કહે છે કે હું મારા પુત્રના મોહની અંદર મોહિત થઈને મેં અનેક અયોગ્ય નિર્ણય લીધા છે. બાકી ધર્મનું સંસ્થાપન કરવા માટે, ધર્મનું પ્રતિપાદન કરવા માટે યુધિષ્ઠિરથી કોઈ બીજો કોઈ સિવાય રાજા હોઈ શકે નહીં. આવું કહી અને ધૃતરાષ્ટ્રને ગાંધારીની આજ્ઞાથી યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. યુધિષ્ઠિર રાજાને રાજા બનાવવામાં આવે છે. પછી ભગવાન ત્યાંથી પ્રસ્થાન કરે છે, દ્વારિકા નગરીની અંદર જાય છે. દ્વારિકામાં જાય છે તો દ્વારિકા વાસીઓ ભગવાનનું સ્વાગત કરે છે. દ્વારિકાની અંદર આજ આનંદનો ઉત્સવ ઉજવાય છે. ભગવાન દ્વારિકાના નાથ દ્વારિકાની અંદર બધાને મળે છે, એક એક વ્યક્તિને મળે છે. જેને નમન કરવાના હતા એને નમન કર્યા, જેને આશીર્વાદ દેવાના હતા એને આશીર્વાદ આપ્યા. કોઈ સામે ભગવાન સ્મિત કરે છે, કોઈ સામે ભગવાન હાથ ઊંચો કરે છે, તો કોઈને ભગવાન આશીર્વાદ દેતા જાય છે, બધાને ભગવાન મળીને જાય છે. દ્વારિકાની અંદર આનંદનો ઉત્સવ મનાવવામાં આવ્યો. થોડો સમય વ્યતીત થયો તો પાછો અર્જુનજી મહારાજ દ્વારિકાની અંદર રથ લઈને આવે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે ઉત્તરાના ગર્ભથી જે અભિમન્યુનો બાળકનો જન્મ થયો એ બાળક તો મૃત આવ્યું છે, બાળકનો મરેલા બાળકનો જન્મ થયો છે. તો પ્રભુ જેને ધર્મની સંસ્થાપના કરવા માટે તેની સાથે તમે હતા એને ત્યાં વંશ કોઈ નહીં રહે, તો પ્રભુ કાલ તમને કોઈ કહેશે. એટલા માટે ભગવાન દ્વારિકાનો નાથ પાછો હસ્તિનાપુર આવે છે અને હસ્તિનાપુરની અંદર યજ્ઞ કરે છે. યજ્ઞ દ્વારા પરીક્ષિતને જીવતા કરે છે. પરીક્ષિત મહારાજ પુનઃ જન્મ, પરીક્ષિત મહારાજને પાછું પ્રાણ અંદર આવે છે. પરીક્ષિત મહારાજ નું નામ પ્રથમ પાડવામાં આવે છે વિષ્ણુરાત નામ રાખ્યું. પછી પરીક્ષિત મહારાજના બ્રાહ્મણો પાસેથી અનેક પ્રકારના દોષ જોડાયા, અનેક પ્રકારની ભવિષ્યવાણીઓ જણાવી કે આ બલિ જેવો દાતાર થશે, વ્યાસ જેવો હરિનો ભક્ત થશે, ભગવાન વિષ્ણુનું સ્વરૂપ દેખાશે, ધર્મનું પ્રતિપાલન કરનારો રાજા બનશે. આવા સુંદર ગુણનું ગાન સાંભળ્યું. પછી અંતે બ્રાહ્મણોએ કીધું કે આને બ્રાહ્મણનો દ્વેષ કરે છે, બ્રાહ્મણને અપમાન કરશે અને આ બ્રાહ્મણના અપમાનથી એને શ્રાપ મળશે અને આ શ્રાપથી એનું મૃત્યુ થશે. એટલે યુધિષ્ઠિર મહારાજ કહે છે કે અમે તો ધર્મનું સંસ્થાપન કરીએ છીએ, બ્રાહ્મણનો હર હંમેશ માટે અમારા પૂજ્ય સમજ્યા છે અને કદાચ અમારું સંતાન જો બ્રાહ્મણનો દ્વેષ કરે તો આનાથી મોટું કોઈ ખરાબ કૃત્ય ન હોય. ત્યારે કહે છે બ્રાહ્મણો કે આ નહીં, આ બ્રાહ્મણનું
દ્વેષ કરશે, બ્રાહ્મણ શ્રાપ આપશે અને આ શ્રાપથી એને મૃત્યુ નહીં થાય, પરંતુ એને મુક્તિની પ્રાપ્તિ થશે. આ શ્રાપથી ભગવાનના ધામની પ્રાપ્તિ થશે, એને સુયોગ્ય ગુરુની પ્રાપ્તિ થશે. પછી થોડો સમય વ્યતીત થયો એટલે ગાંધારી અને ધૃતરાષ્ટ્રને વિદુરજી મહારાજ ઉપદેશ આપે છે કે ક્યાં સુધી આ રાજ્યની પરાયા રાજ્યની અંદર, બીજાના રાજ્યની અંદર તમે વાસ કરશો. હવે તમારી ઉંમર વાનપ્રસ્થાશ્રમની અંદર જવાની છે, તમારે હવે ભગવાનનું નામ ભજવાની ઉંમર છે. ત્યારે ધૃતરાષ્ટ્ર અને ગાંધારી જંગલની અંદર જાય છે. ધૃતરાષ્ટ્ર, ગાંધારી અને વિદુરજી મહારાજ જંગલની અંદર જાય છે. હરિદ્વારની અંદર ગંગા નદીના ઘાટ ઉપર એક પર્ણકુટી બનાવી છે. આ પર્ણકુટીની અંદર નિવાસ કરે છે અને આ પર્ણકુટીની અંદર રોજ ધૃતરાષ્ટ્ર યજ્ઞાદિ કાર્ય કરે અને ગાંધારી તેની સેવા કરે છે. વિદુરજી મહારાજ પણ એની સેવામાં રત હોય છે. એક દિવસના સમયે વિદુરજી મહારાજ નગરમાં ગયા હતા. ગાંધારી જલ ભરવા ગયા અને અગ્નિની જ્વાલા નીકળી અને પર્ણકુટી આખી બળીને ભસ્મ થઈ ગઈ. એની સાથે સાથે ધૃતરાષ્ટ્રજી પણ બળીને ભસ્મ થઈ ગયા. ગાંધારી એની પાછળ અગ્નિ સ્નાન કર્યું, સતી થયા અને વિદુરજી મહારાજને સમાચાર મળ્યા. એટલે વિદુરજી મહારાજ પોતાના ભાઈને મુક્તિની પ્રાપ્તિ થાય આવો વિચાર કરી અને તીર્થયાત્રા કરવા માટે જતા રહ્યા છે. આ બાજુ નારદજી આવે છે અને નારદજી યુધિષ્ઠિરને સમાચાર આપે છે કે તમારા દાદા ધૃતરાષ્ટ્ર અને ગાંધારીનું મૃત્યુ થયું છે. એટલે યુધિષ્ઠિર મહારાજ એની પાછળ શ્રાદ્ધ કર્મ કરાવે છે અને પરીક્ષિત રાજા, પરીક્ષિત જે હતો નાનું બાળ, એ વિદ્યાભ્યાસ કરવા જાય છે. વિદ્યાભ્યાસ કરીને આવતા હતા એવામાં યુધિષ્ઠિરજીએ અનેક અશ્વમેધ યજ્ઞ કર્યા છે, 3 મોટા વાજપેયી યજ્ઞ કરેલા છે. અને એક દિવસ અર્જુનજી ભગવાન દ્વારિકાના નાથને દ્વારિકા મળવા જાય છે. પરંતુ દ્વારિકા મળવા જવા માટે પ્રસ્થાન કરે છે ત્યાં તો અર્જુનને અપશુકન દેખાવા માંડ્યા. યુધિષ્ઠિર કહે છે ભીમને કે ભીમ, મને આજે અપશુકનના દર્શન થાય છે, આજ ગાયો રોવે છે, સૂર્ય અને ચંદ્રની અંદર સફેદ ધાબાની જગ્યાએ આજ કાળા ધાબા દેખાય છે. જે સૂર્ય અને ચંદ્ર પોતાની રોશનીઓથી ખેલતા હતા એ આજ કાળા ધાબા દેખાય છે. આજ ઘુવડો બોલે છે, આજ મને અપશુકન દેખાય છે. અર્જુનજી દ્વારિકા જાય છે અને થોડો સમય વ્યતીત થાય તો અર્જુનજી પાછા આવે છે. અર્જુન પાછા આવે તો અર્જુન રોતા રોતા આવે છે, પોતાના મુખની રેખાઓ ફરી ગઈ છે. ત્યારે ભાઈ યુધિષ્ઠિર પૂછે છે કે શા માટે તારા મુખની રેખાઓ ફરી ગઈ? તું તો દ્વારિકાના નાથને મળવા ગયો, તું તો તારા પ્રિય મિત્રને મળવા ગયો તો શા માટે તોય કે રેખાઓ ફરી ગઈ છે? ત્યારે અર્જુનજી કહે છે કે સદા માટે બીજાનું રક્ષણ કરનાર અને આ જગતની અંદર ધર્મનો સંસ્થાપના કરનાર ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વારિકાના નાથ સ્વધામ ગમન કરી ગયા છે. પ્રાચીના પીપળાએ પોતાનો દેહનો ત્યાગ કરી અને સ્વધામ ગમન કરી ગયા છે. પછી પાંડવોને પણ ત્યાંથી વૈરાગ્ય આવી ગયું કે જેની કૃપાથી, જેની દયાથી આ રાજ્યને પ્રાપ્ત કર્યું હતું, જેની દયાથી ધર્મની સંસ્થાપના કરી હતી, એ પૃથ્વી પર નથી રહ્યા તો આપણે પણ નથી રહેવું. એટલે પોતાના પુત્ર પરીક્ષિતનો રાજ્યાભિષેક કરે છે અને પાંડવો હિમાલયની અંદર જતા રહે છે. પરીક્ષિતને કહેતા જાય છે કે દ્વારિકા મથુરાની અંદર અનિરુદ્ધના પુત્ર વજ્રનાભ બિરાજમાન છે, વજ્રનાભ ગાદી ઉપર છે. એની તમે ખ્યાલ રાખજો. આ વજ્રનાભના લગ્ન ઉત્તરાના પુત્રી ઐરાવતી સાથે કરાવી દેવામાં આવે છે અને પરીક્ષિત રાજાનો રાજ્યાભિષેક કરવામાં આવે છે. રાજ્યાભિષેક કરીને પરીક્ષિત રાજા અનેક અશ્વમેધ યાગ કરે છે. આખા પૃથ્વી ઉપર ચક્રવર્તી સમ્રાટ બને છે. આખા પૃથ્વીને પોતાના વશની અંદર કરી લે છે, વિજય કરી લે છે. પરંતુ હસ્તિનાપુરની અંદર ધર્મ વ્યવસ્થા વિખાવા માંડી હતી, કારણ કે પરીક્ષિત રાજા બાર ધર્મની સ્થાપના કરતા હતા. હસ્તિનાપુરની અંદર ધર્મની વ્યવસ્થા વિખૂટી પડતી હતી. એવામાં એક દિવસ પરીક્ષિત મહારાજે ચક્રવર્તી સમ્રાટ થઈ ગયા હતા અને પરિભ્રમણ કરતા હતા. પરિભ્રમણ કરતા કરતા એક દૃશ્ય જોયું. એક કાળો પુરુષ હતો, 3 પગ ભાંગેલા બળદને અને એક ગાયને હડે જોડી અને પૃથ્વીનું ખેડતો હતો અને ગાય અને બળદના કઈ વાત કરતા હતા. એટલે પરીક્ષિત મહારાજ ત્યાં આવીને ઉભા રહે છે. પરીક્ષિત મહારાજ આવીને પૂછે છે કે તમે કોણ છો? ત્યારે વૃષભના રૂપની અંદર રહેલો ધર્મ અને ગાયના રૂપની અંદર રહેલા પૃથ્વી કાંઈ બોલતા નથી, પરંતુ ઈશારો કરે છે કે હવે રાજા માત્ર ને માત્ર રાજ્ય કરવા માટે રહ્યા છે. ભગવાન સ્વધામ ગમન કરી ગયા એટલે કલિયુગ અને એનો અધર્મ મિત્ર પૃથ્વી પર આવી ગયા છે કે ધર્મનું સ્થાપન રહેવા દીધું નથી. પૃથ્વી પર જ્યાં સદાચાર છે એનો નાશ કરવા માંડ્યા છે. રાજાઓ પોતાના રાજશોખને ભોગવે છે. પ્રજાની અંદર ક્યાંય ધર્મ નથી.
ક્યાંય સદકૃત્ય નથી, સારું ક્યાંય કાર્ય કરતા નથી, ક્યાંય સદમાર્ગનું આચરણ કરતા નથી, પ્રજાની ખાણીપીણી પહેરવેશ બધો બદલાઈ ગયો છે. હવે ધર્મની સંસ્થાપના રાજા નહીં કરે તો કોણ કરશે? કારણ કે રાજાને તો વિષ્ણુનું સ્થાન આપેલું છે. પછી કલિયુગ પૃથ્વી અને ધર્મની વાત સાંભળી અને પરીક્ષિત રાજા કલિયુગ સાથે યુદ્ધ કરે છે. કલિયુગને અનેક સમય યુદ્ધ કર્યું, પછી આવા કદરૂપા કાળા કલિયુગને પરાસ્ત કર્યો અને કલિયુગને ત્યાંથી જવાનું કીધું કે પૃથ્વી પરથી જતો રહે. પાછા સતયુગની સ્થાપન કરવા ધર્મરાજના પૌત્ર જાતા હતા પરીક્ષિત મહારાજ. ત્યારે કલિયુગે કીધું કે યદ ફલમ નાસ્તિ તપસા યોગેન સમાધિના, કે જે ફળ તપથી નથી, યોગથી નથી, સમાધિથી નથી, આ ફળ કલિયુગની અંદર માત્ર ને માત્ર કેશવનું કીર્તન કરવાથી છે. તદ ફલમ કલિનામ કેશવ કીર્તન, કે જે ફળ તપથી હજારો વર્ષ સુધી યોગ કરવાથી, સમાધિમાં બેસવાથી નથી, માત્ર ને માત્ર ભગવાનનું કીર્તન કરવાથી છે. ગંગા વગેરે પવિત્ર નદીની અંદર સ્નાન ન કરો તો ગંગાનું નામ લેજો તો એ જ ફળની પ્રાપ્તિ થાય છે. આવો કલિયુગ કે હું સારવાન છું, આવો હું સારવાન છું, તો તમે મને કેમ પૃથ્વી પર નથી રહેવા દેતા? ત્યારે કલિયુગના સદકૃત્યોને સારને જોઈ અને કલિયુગને રહેવા માટે પરીક્ષિત રાજાએ 4 સ્થાન આપ્યા છે. એક ધૃતાલય કે જ્યાં જુગાર હાલતો હોય, જ્યાં જુગાર રમાતો હોય, ત્યાં કલિયુગને વાસ આપ્યો છે. પછી એક જ્યાં મદિરાનું સેવન થતું હોય, દારૂ પીવાતો હોય, ત્યાં કલિયુગને સ્થાન આપ્યું છે. પછી જ્યાં વૈશ્યાલય હોય, પર સ્ત્રી સાથે સંબંધ બંધાતો હોય, ત્યાં કલિયુગનું સ્થાન આપ્યું છે. એ પછી બતાવેલું છે કતલખાના, કુટણખાના, અને જ્યાં હત્યા થતી હોય, હિંસા થતી હોય, ત્યાં કલિયુગનું સ્થાન આપ્યું છે. વળી પાછો કલિયુગ પ્રાર્થના કરે છે, પ્રભુ મારી અંદર જે કાંઈ સદગુણ છે, આ સદગુણ ઉપર વિચાર કરીને મને એક તો સારું સ્થાન આપો, કારણ કે આ તો બધાય ખરાબ સ્થાન છે, આની અંદર તો કોઈ જીવો નહીં આવે. ત્યારે પરીક્ષિત મહારાજને વિચાર આવ્યો અને પરીક્ષિત મહારાજે કીધું કે તને હજી એક સ્થાન આપું છું, અનિતિથી કમાયેલું સુવર્ણ છે, આની અંદર તારું વાસ રહેશે. એટલે કલિયુગને 5 સ્થાન આપવામાં આવ્યા. આ સિવાય કલિયુગે 3 સ્થાન બીજા પણ આવી લીધા કે અસત્ય હોય, જ્યાં મદ હોય, જ્યાં આસક્તિ હોય, જ્યાં વાસના હોય, ત્યાં કલિયુગ કે હું ઓટોમેટિક આવી જઈશ. એટલા માટે જ્યાં પવિત્રતા, તપસ્વીતા, દયા ન હોય, ત્યાં કલિયુગનો હર હંમેશ માટે વાસ થવા માંડ્યો. એક દિવસનો સમય હતો. આ કલિયુગને પરીક્ષિત રાજાનું યુદ્ધ પૂર્ણ થયું. પાછા પરીક્ષિત પોતાના રાજ્ય તરફ જાય છે અને રાજ્યની અંદર ગયા એટલે પોતાના ખજાનાની અંદર એક સુંદર મજાનો મુગટ જોયો અને પરીક્ષિત રાજાને વિચાર આવ્યો કે ઓહો, આ તો ચક્રવર્તી સમ્રાટને શોભે એવો મુગટ છે. એટલે મુગટને પોતાના મસ્તક પર ધારણ કર્યો. મૃગટને ધારણ કરી અને મૃગ્યા કરવા માટે, હરણના શિકાર કરવા માટે જંગલની અંદર જાય છે. અને જંગલમાં જાય છે તો પરીક્ષિત રાજાને સમીક ઋષિના આશ્રમની આજુબાજુ જાય છે. તે રાજા ગયા તો મનની અંદર આ કલિયુગ વાસ કરી ગયો તો મસ્તક ઉપર પરીક્ષિતના મસ્તક ઉપર કલિયુગ પ્રવેશ કરી ગયો તો. અને પરીક્ષિત રાજા ધર્મિષ્ઠ હોવા છતાં પણ વિચાર આવ્યો કે આ સાધુ તો, આ સમીક નામના ઋષિ તો તપસ્યાનો ઢોંગ કરે છે. એટલે એક બાણ માર્યું. એ બાણની ઋષિને ન લાગે એવી રક્ષા કરવા માટે કે ત્યાંનો ક્ષેત્રપાલના રૂપમાં સાપ હતો. એ સાપ આડો પડે છે ને એ સાપ મરી જાય છે ને મરેલો સાપ ઋષિના કંઠની અંદર પડે છે, ઋષિના સમીક ઋષિના ગળાની અંદર પડે છે. તો ઋષિ કુમારો કોઈ હતા, એના શિષ્ય હતા સમીકના. એ એના ગુરુભાઈને શૃંગીના સમીક ઋષિના પુત્ર શૃંગીને કોઈ જાણ કરે છે. આ શૃંગી કૌશિકી નદીની અંદર સ્નાન ક્રીડા કરતો હોય, સ્નાન કરતો હોય, ત્યાં એને કોઈ જાણ કરે છે ઋષિ કુમારો કે તારા પિતાશ્રીના ગળાની અંદર પરીક્ષિત રાજાએ સાપ, મરેલો સાપ નાખીને જતા રહ્યા છે. ત્યારે શૃંગી ઋષિએ હાથની અંદર જલ લીધું, કૌશિકી નદીનું જલ લઈ અને કીધું ઇતિ લંગે તમારી યાદા તક્ષક સપ્તમે હનિ, કે જેને મર્યાદાનું હનન કર્યું છે એને 7મે દિવસે તક્ષક નાગ કરડશે. તક્ષકના દંશ જેનું મૃત્યુ થશે. જેને મૃત્યુથી મારા મૃત સર્પ મારા પિતાની અંદર કંઠની અંદર નાખ્યો છે એનું મૃત્યુ પણ મૃત સર્પથી જેનું મૃત્યુ થશે. એનું મૃત્યુ પણ સર્પથી જ થશે, સર્પના દંશથી થશે. મને ને તમને વિચાર આવે કે પરીક્ષિતને 7મે દિવસે મૃત્યુ થવાનું છે તો એને મૃત્યુનો ડર ન લાગ્યો, એની ભાગવતનું શોધન કરવા માટે જતો રહ્યો. આપણે બધા પણ પરીક્ષિત જ છીએ. આપણે પણ 7 દિવસની અંદર જ મૃત્યુ છે. સોમ થી રવિ ની અંદર જ આપણું પણ મૃત્યુ છે. આના માટે 8મો દિવસ ઉઠવાનો નથી અમારા અને તમારા મૃત્યુ માટે. પણ કયો 7મો દિવસ છે આ શોધી લઈએ અને ઈ 7મા દિવસે પરમાત્માના ચરણે જતો રહીએ. એના માટે ભગવાન પોતાના વૈકુંઠની અંદરથી વિમાન લઈને પોતાના દાસોની સાથે, પોતાના
સારૂપ્ય ભક્તિની પ્રાપ્તિ, મુક્તિની પ્રાપ્તિ કરાવે. એટલા માટે આપણે બધા પણ પરીક્ષિત જ છીએ. પરીક્ષિતને જ્ઞાન થઈ ગયું તો, બોધ થઈ ગયો તો કે સાતમે તક્ષક કરડવાનો છે. મને ને તમને એક શ્રાપ લાગેલો છે કે આપણે પણ 7 દિવસની અંદર મૃત્યુનું શરણ લેવાનું છે. પણ આપણે ખ્યાલ નથી કે કયો 7મો દિવસ છે, કયો 7મો દિવસ છે. એટલા માટે આમથી તેમ પરિભ્રમણ કરીએ છીએ. પરીક્ષિત રાજાને શ્રાપ લાગ્યો. પાછા રાજા પોતાના નગરની અંદર જાય છે. પરંતુ નગરની અંદર જાય છે તો નગરની અંદર એ ગયા, પોતાના મસ્તક પરથી મુગટ ઉતાર્યો. ત્યારે વિચાર આવ્યો કે ઓહો, મેં ઋષિના આશ્રમની અંદર ગયો અને હું હર હંમેશ માટે સાધુ સંતોનું વંદન કરું છું, માન કરું છું, સન્માન કરું છું. આજ મારાથી એનું અપમાન થઈ ગયું, આજે મારાથી એનું નિંદા થઈ ગઈ, એના કંઠની અંદર મૃત સર્પ નખાઈ ગયો. ત્યારે પરીક્ષિત રાજા પશ્ચાતાપ કરે છે, પ્રાયશ્ચિત કરવાનું વિચારે છે. ત્યાં તો સમિત ઋષિ કોને કહેવાય? આ ભારત વર્ષનો સંત કોને કહેવાય? એના કંઠની અંદર મરેલો સાપ નાખ્યો ને એને ખબર પડી કે મારા પુત્રે શ્રાપ આપ્યો છે. એટલે બે ઋષિકુમારને મોકલ્યા કે જાઓ, પરીક્ષિત રાજા છે, ધર્મનો સંસ્થાપક છે, વિષ્ણુનું સ્વરૂપ છે, આને શ્રાપ લાગશે ને જગ મરજો પણ જગના પાલનહાર ન મરતા. રાજા છે, જગતનું પાલન કરનાર છે, આને શ્રાપ લાગશે તો પૃથ્વી પર ધર્મની સ્થાપના નહીં રહે. એટલે પરીક્ષિત રાજાને તમે કહી આવો કે 7મે દિવસે એનું મૃત્યુ છે, એના સદગતિની પ્રાપ્તિ કરી શકે. એટલે ઋષિકુમારો નગરની અંદર આવે છે, પરીક્ષિત રાજાને જાણ કરે છે કે તમને આવી રીતે શ્રાપ મળેલો છે. શ્રુતિ ઋષિએ તમને શ્રાપ આપેલો છે કે 7મે દિવસે તમને તક્ષક નાગ કરડશે. તમારી પાસે 7 દિવસ છે, તમે 7 દિવસની અંદર તમારા આત્માનું કલ્યાણ કરી લ્યો. ત્યારે પરીક્ષિતે પોતાના મસ્તક ઉપરથી મુગટ ઉતાર્યો. ત્યારે એને પણ વિચાર આવ્યો કે આ તો અધર્મથી કમાયેલો જરાસંઘનો મુગટ છે. આ તો જરાસંઘના યુદ્ધમાં ભીમે લાવેલો મુગટ છે. અને આ મુગટ ધારણ કરવાથી મારી ઉપર કલિયુગ પ્રવાહિત થઈ ગયો. કોના કલિયુગથી મારાથી અદુષ્કૃત્ય થઈ ગયું. હવે તો મારા સિવાય મારા જેવો કોઈ આદતાય નથી. મને આ શ્રાપ મળ્યો છે, આ શ્રાપને હું યોગ્ય નિવારણ કરીશ, આ શ્રાપનું પાલન કરી, આવો વિચાર કરી અને પરીક્ષિત મહારાજ પોતાના રાજ્ય હતું એ પોતાના પુત્રને આપી અને રાજ્યનો ત્યાગ કરીને ત્યાંથી જતા રહે છે. અને ગંગા નદીના ઘાટ ઉપર જાય છે. ગંગા નદીના ઘાટીની આજુબાજુ પરિભ્રમણ કરતા હોય ત્યાં અનેક ઋષિઓના દર્શન થાય છે. અને બધા ઋષિઓને દર્શન કરી અને કીધું કે પ્રભુ 7 દિવસની અંદર પરમાત્માના ચરણની પ્રાપ્તિ કરવી હોય તો મારે શું કરવું જોઈએ? 7 દિવસની અંદર આત્માનો ઉદ્ધાર કરવો હોય તો મારે શું કરવું જોઈએ? ત્યારે ઋષિમુનિઓ હજી તો કાંઈ બોલે તે પહેલા જ એક દિવ્ય પુરુષનું આગમન થાય છે. આ દિવ્ય પુરુષનું આગમન થતાની સાથે દેવર્ષિઓ, મહર્ષિઓ, સિદ્ધો, ગંધર્વો બધા ઊભા થઈ જાય છે, એનું સન્માન કરવા લાગે છે. આ કેવા હતા કે જેણે શરીર ઉપર એક પણ વસ્ત્ર ધારણ કરેલું નહોતું, આખા કૃષ્ણ હતા, માથે જટાઓ હતી, પૂર્ણ વૈરાગ્યનો ઉતારો હતા. આવા દિવ્ય પુરુષનું આગમન થયું. એટલે બધા દેવર્ષિઓ, મહર્ષિઓ, સિદ્ધો એને નમન કરે છે, એને વંદન કરે છે. અને ત્યારે આ સુખદેવજીનું આગમન થાય છે. સુખદેવજીને બધા પ્રણિપાત કરે છે. પરીક્ષિત મહારાજ સાષ્ટાંગ દંડવત કરે છે અને પ્રાર્થના કરે છે, પ્રભુ મારાથી આવું દુષ્કૃત્ય થઈ ગયું છે. હું ચક્રવર્તી સમ્રાટ હતો અને ભૂલી ગયો કે હું ગૌ બ્રાહ્મણ પ્રતિપાલક છું. મારાથી બ્રાહ્મણનું અપમાન થઈ ગયું છે, ઋષિનું અપમાન થઈ ગયું છે અને મને 7મા દિવસે તક્ષક નામનો કાલ દંશ કરવાનો છે. તો મારી મુક્તિ માટે કંઈક તમે વિચાર કરો. ત્યારે આ સુખદેવજીનું આગમન થાય છે અને પ્રથમ સ્કંદની અહીંયા પૂર્ણાહુતિ થાય છે. પ્રથમ સ્કંદની અંદર પરીક્ષિત મહારાજ બે પ્રશ્ન પૂછે છે કે મારા મુક્તિ માટે તમે કંઈક સાધન આપો. આ પ્રથમ સ્કંદને અહીંયા વિરામ આપી, આજની કથા સત્સંગ સત્રને અહીંયા વિરામ આપી પાછા મળશું કાલે સવારે. વચ્ચે મોકા મારવું વચ્ચે ક્યાં પૂરું પછી બહુ